એકવાર એક બાળક પોતાના ઘરના ફળિયાની અંદર રમી રહ્યો હતો. રમતની અંદર બાળક એ પોતાનું પડછાયું પકડવા માટે જતો હતો. બાળકે ઘણો પ્રયત્ન કર્યો, છતાં પણ પોતાનું પડછાયું પકડી ન શકાયું. એટલે બાળક પોતે રડવા લાગ્યો. એના પિતાશ્રી બાળકની આ રમત જોઈ અને બાળકની રડવાની ક્રિયા જોઈને બાળકની પાસે આવ્યા. બાળક જેમ જેમ પડછાયાને પકડવા જાય એમ પડછાયો એના કરતા આગળ દોડે છે. એટલે પડછાયાને પકડવો એ અઘરો છે, અશક્ય છે. બાળક પકડી ન શક્યો એટલે રડી રહ્યો હતો. એના બાપુજી એની પાસે આવ્યા. એના બાપુજી બાળકને પૂછે છે કે દીકરા શું કરવું છે? એ કે બાપુજી પડછાયામાં મારું માથું પકડવું છે, ક્યારનો એ પ્રયત્ન કરું છું પણ માથું પકડાતું નથી. એના બાપુજીએ એ બાળકનો હાથ લઈ બાળકના પોતાના માથા પર મૂકી દીધો અને પછી કે છે હવે પડછાયામાં જો. અને પડછાયામાં જોયું તો પડછાયાનું માથું એ બાળકે પકડી લીધેલું હતું. આ હકીકત, આ ઘટના એક સંત ત્યાંથી પસાર થતા હતા. એમણે નજરે જોઈ. એમણે જોયું કે બાળકે પડછાયાને પકડવાનો પ્રયત્ન કર્યો. એના બાપુજીએ માથે હાથ મુકાવડાવ્યો. સંતે આ જોયું, એક સ્ટેપ આમાં વધારો કરતા ગયા. સંત બાળક અને એના બાપને કહે છે કે બાળકને બીજું કંઈ કરાવવાની જરૂરિયાત નથી, એની દિશા થોડીક બદલી નાખો. બાળકનું મોઢું ફેરવી દીધું સૂર્ય બાજુ અને પછી બાળકને કહે છે હવે તું આગળ દોડ. જે પડછાયાની પાછળ તું દોડતો હતો એ પડછાયો હવે તારી પાછળ દોડશે. પડછાયાને પહેલા તારે ફોલો કરવો પડતો હતો, તારે ને પકડવામાં મથવું પડતું હતું. હવે તું આગળ ચાલીશ એમ પડછાયો તારી પાછળ ચાલશે. બાળક રાજી થઈ ગયો. જો બીજો કોઈ જ ફેરફાર નથી કર્યો, ખાલી દિશા બદલી નાખી છે. જ્યારે વ્યક્તિની દિશા બદલાય ત્યારે એની દશા પણ બદલાઈ જાય છે. બહુ જાજો ફેરફાર કરવાની જરૂરિયાત નથી હોતી, દિશા બદલવાની જરૂરિયાત હોય છે. ભગવાન અને સંતોનું પૃથ્વી પરનું આગમન એ આના માટે હોય છે, વ્યક્તિઓની દિશા બદલવા માટે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ થયા, બાળ ચરિત્રો કર્યા, ગૃહત્યાગ કરી નીલકંઠ વેશે એવા ઘણા બધા માણસોના સંપર્કમાં આવ્યા, જેની દિશા તેઓએ બદલી નાખી. વિચરણ કરતા હતા. એવામાં મોહનદાસ નામે એક બાવો મળ્યો. મોહનદાસ બાવાએ જોયું કે 12-13 વર્ષનો એક બાળક જંગલની અંદર આ રીતે વિચરણ કરી રહ્યો છે. એટલે મોહનદાસ પૂછે છે કે લડકા, તું તારો માર્ગ ભૂલ્યો છે? તું તારો રસ્તો ભૂલ્યો છે? આવી વાત કરીને નીલકંઠ વણી પોતે બોલ્યા કે હું માર્ગ નથી ભૂલ્યો, તમારા જેવા જે માર્ગ ભૂલેલા છે એને માર્ગ બતાવવા માટે હું નીકળ્યો છું. ચિત્રભાનુએ પ્રાર્થના લખી છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા હું ઊભો રહું. માર્ગ ભૂલેલો કોઈ જીવન પથિક હોય તો માર્ગ ચીંધવા માટે ઊભા રહે, પણ એના કરતા પણ એક સ્ટેપ આગળ માર્ગ ચીંધવા ઊભા ન રહે. જેટલા માર્ગ ભૂલેલા હોય એ બધાને પકડીને માર્ગ પર લાવવા માટે ભગવાનનો ગૃહત્યાગ હતો. એ માટે એઓનું વનવિચરણ હતું. ક્યાંય કોઈની વૃત્તિ ન બંધાય, જગતના પદાર્થની અંદર ક્યાંય આસક્તિ ન રહે અને પ્રભુની અંદર આસક્તિ થાય, એના માટે એઓનું વિચરણ હતું. આ મોહનદાસ બાવો જે નીલકંઠ વર્ણીની સાથે વિચરણમાં જોડાયો. નીલકંઠ એવા તપસ્વી લાગતા હતા. નીલકંઠમાં એવી સામર્થ્ય જોઈ એટલે મોહનદાસ એમની પાછળ ચાલે. નીલકંઠ વર્ણીને કંઈક કઠારી પ્રાપ્ત થઈ હતી, તુંબી પાત્ર જેવું. એ પોતાની પાસે રાખતા હતા. એકવાર એક ઝરણું પસાર કરવાનું હતું. નીલકંઠ વર્ણી ઝરણું પસાર કરવા માટે વચ્ચે પડેલા પથરા ઉપર પગ મૂકીને ધીમેથી પસાર કરતા હતા. મોહનદાસ પાછળ આવતા હતા. એ પાછળથી બોલ્યા કે નીલકંઠ જરા સંભાલ કે ચલના, કहीं કઠારી તૂટ ન જાય. પાછળ ચાલતા એમ બોલ્યા કે ધ્યાનથી સંભાળીને ચાલજે, કઠારી તૂટી ન જાય. નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે મારી ભેગો ફરે છે, મારામાં વૃત્તિ રહી નથી ને કઠારીમાં વૃત્તિ ચોંટી ગઈ છે. કંઈ જ બોલ્યા નહીં. એ ઝરણામાંથી બહાર નીકળ્યા. પોતાના હાથમાં જે કઠારી હતી એને પથ્થર સાથે અફાળી અને કઠારી તોડી નાખી. અરે તુને ક્યાં કર ડાલા, કઠારી ક્યું તોડ ડાલી. કઠારી, લાકડાની કઠારી તોડવાની મારી કોઈ ઈચ્છા નહોતી અને અત્યાર સુધી નહોતી તોડી, પણ એ આખી કઠારી તારા હૈયામાં પેસી ગઈ ને એટલે મારે તોડવી પડી છે. અંદર કઠારી ઘૂસી ગઈ. નાવ એ દરિયામાં ચાલે તો કંઈ જ વાંધો નથી,
પણ દરિયો નાવમાં ભરાય ને તો વાંધા સિવાય કંઈ જ નથી. સંસારમાં રહેવાય એનો કોઈ વાંધો નથી. માણસ સંસારમાં રહેવાનો કોઈ પ્રશ્ન નથી. પણ સંસાર જ્યારે માણસમાં રહેવા માંડે છે ને એટલે પ્રશ્ન સર્જાય છે. એની બહાર નીકળવા માટે એવા માણસોને જગતથી વિમુખ કરી અને પ્રભુ સન્મુખ કરવા માટે તેઓનું પ્રાગટ્ય હતું. વન વિચરણ કરી રહ્યા હતા. ગઈકાલે આપણે વાત જોઈ હતી. તેઓને પુલ્હાશ્રમમાં તપશ્ચર્યા કરવા જવું હતું અને માર્ગ ભૂલ્યા નથી. એક ચરિત્ર પોતે કરી રહ્યા છે. બધું જાણતા હોવા છતાં પણ ભગવાન એ પોતે અજ્ઞાન બતાવી રહ્યા છે. હિમાલય પોતે પ્રગટ થયા. હિમાલય રસ્તો બતાવવા આવ્યા અને હિમાલય પોતે કે છે, સહી મૂર્તો હિમગીરીસ્તમ કંચિત સિદ્ધ યોગિનમ દૈવાદ માર્ગમ જ્ઞાત્વા તત્ર માર્ગમ અદર્શય. નીલકંઠ વર્ણીને હિમાલય પોતે માર્ગ બતાવે છે અને પછી કહે છે, તમે વ્યાપક સર્વ પ્રદેશ નથી તમથી અજાણ્યું તો લેશ ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળનું તમને છે જ્ઞાન. હે પ્રભુ, આપને સર્વ કાળનું જ્ઞાન છે, છતાં પણ આપ મારી આ પ્રકારે સેવા ગ્રહણ કરી રહ્યા છો. કૃપા કરીને મારા ઉપર આપની કૃપા વરસાવજો. આપની અમી દ્રષ્ટિએ મારા ઉપર રાખજો. નીલકંઠવણી હિમાલયને આશીર્વાદ આપી અને પોતે સંવત 1850 અંદર પુલ્હાશ્રમમાં પધાર્યા. બે હાથ ઊંચા કરી એક પગ ઉપર ઉભા રહી નીલકંઠવણીએ તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. તત્ર એકેન પદાતિષ્ઠન ઉર્ધ્વબાહુદ્વયો જપન ગાયત્રીમ વેદ જનનીમ તપોતપ્યત દુષ્કરમ. નીલકંઠ વર્ણીય તપનો પ્રારંભ કર્યો. આજે તમામ આશ્રિતો સ્વામિનારાયણના ભક્તો એ પોતાની પૂજાની અંદર તપની માળા કરીએ છીએ. આપણે એક પગે ઉભા રહીએ છીએ, બંને હાથ ઊંચા કરી, એક હાથમાં માળા હોય, બીજો હાથને ઉપર રાખી તપની માળા. શા માટે તપની માળા કરીએ છીએ? કારણ કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે એક પગે ઉભા રહી અને કઠિન તપશ્ચર્યા કરી હતી. સારંગપુરના 16ના વચનાવતની અંદર ભગવાન સ્વામિનારાયણ લખે છે કે બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિ તપશ્ચર્યા કરે છે. એ શાના માટે કરે છે? ભગવાન અને સંતને તપ કરવાની શું આવશ્યકતા છે? એ સર્વ સમર્થ છે. આજે આપણે કદાચ તપ કરીએ, સાધના કરીએ, એ કોઈક આપણી કામનાની પૂર્તિ માટે કરતા હોઈએ, પણ ભગવાન અને સંતો નિષ્કામ છે. એમને કોઈ જ પ્રકારની જગતની સ્પૃહા નથી, કામના નથી, ઝંખના નથી, છતાં પણ તપ શા માટે છે? જેમ માતા કંઈક ચરી પાળે છે, પોતાના બાળકના સુખ માટે ચરી પાળે છે, એમ ભગવાન અને સંતની તપશ્ચર્યા પણ પોતાના આશ્રિતો, પોતાના જે કોઈ ભક્તો એના સારા માટે હોય છે. એમણે તપ કર્યું. નીલકંઠ વણીએ 4 માસ પર્યંત પુલ્હાશ્રમની અંદર તપશ્ચર્યા કરી. કંઈ ખાધા પીધા વગર, કંઈ પાણી પણ પીતા નથી, કેવળ હવા ભરખી અને 4 માસ પર્યંત તેઓએ તપશ્ચર્યા કરી. આજે પણ પુલ્હાશ્રમમાં જવું પણ કઠણ છે. એક પગે ઉભા રહીને 4 માસ કંઈ ખાધા પીધા વગર તપ કરવું. શ્રીજી મહારાજે કેવળ એકાદશીની તપની વાતો નથી કરી, તેઓના જીવનની અંદર આ સાકાર કરીને આપણને બતાવ્યું છે. અને ત્યાર પછી પોતાના સંતોને, ભક્તોને આ માર્ગે એમણે દોરેલા છે. આવું આકરું તપ તેઓએ કર્યું. ભગવાન અને સંતની તપશ્ચર્યા એ આપણને અધ્યાત્મ માર્ગે આગળ વધારવા માટે હોય છે. તપશ્ચર્યા પૂર્ણ થઈ અને સૂર્યનારાયણે દર્શન દીધા. વર્ણી સૂર્યનારાયણ પાસે વરદાન માગે છે કે કામાદિક થકી રક્ષા કરજો, સ્મરણ કરું ત્યારે દર્શન દેજો. સૂર્યનારાયણ પ્રણિપાત કરતા કે છે, સાક્ષાત કૃષ્ણ ત્વમેવાસી જાનામીતિ હરે. હે પ્રભુ, આપ સાક્ષાત પરમાત્મા છો. આપના સમાગમે કરીને લોકોનો કામ ટળી જાય અને આપ વાત કરો છો કામાદિક થકી રક્ષા કરજો. જો નીલકંઠવણીનું ધ્યેય શું હતું? આ પૃથ્વી પર એક એવા નિષ્કામ ધર્મની સ્થાપના કરવા માટે પોતે આવ્યા હતા. આપણી ઉપર કોઈ પ્રસન્ન થાય તો કેવી પ્રાર્થના કરવી એ પણ આપણને શીખવતા જાય છે. કામાદિક થકી રક્ષા કરજો અને સ્મરણ કરું ત્યારે આપના દર્શન દેજો. આવી દિવ્ય પ્રાર્થના નીલકંઠવણીએ પુલ્હાશ્રમની અંદર સૂર્યનારાયણને કરે છે. ત્યાર પછી નેપાળની અંદર પોતે પધાર્યા. નેપાળમાં માતૃપુરના રાજા, એને સુવર્ણ સિદ્ધિની ઈચ્છા હતી. નીલકંઠવણીની સેવા સરબરા તો કરી, પણ પ્રભુને કહે છે કે પ્રભુ, મને સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય એવી કંઈક જડીબુટ્ટી બતાવી દો ને, એવો કંઈક મંત્ર આપો ને. આજે લોકોના મનની અંદર આવી જાત જાતની ઈચ્છા રહેતી હોય છે. કંઈક ચમત્કાર બતાવી દે, કંઈક મંત્ર આપી દે, કંઈક નંબર આપી દે. યોગી બાપા પાસે એક ભાઈ આવ્યા, યોગ વરલી મટકામાં કંઈક
નંબર લગાવવા જવાના હતા અને કોકે કીધું જોગી બાપા ચમત્કારી છે, તને આંકડો આપશે. યોગી બાપા પાસે ગયા. યોગી બાપાને કે સ્વામીજી મારે આંકડો નંબર લગાવવાનો છે, તે કોઈક શુભ નંબર આપો. યોગી બાપા કઈ આવા નંબર આપે? યોગી બાપા એ ધબ્બો માર્યો અને પેલા ભાઈ એમ સમજ્યા કે મને સ્વામીજીએ પાંજો આપ્યો છે, 5 નંબર લગાવવાની વાત કરી છે. પેલા ભાઈએ પંજા ઉપર પોતા પાસે જે કઈ શક્તિ પૈસા હતા બધા વેર્યા અને પછી નંબર આવ્યો, સત્તો આવ્યો. 7 આંકડા આવ્યા. રોતા રોતા યોગી બાપા પાસે આવ્યા. યોગી બાપાને કે સ્વામીજી તમે 5ની વાત કરી હતી અને તો 7 આવ્યા. યોગી બાપા કે ગુરુ સારું કહેવાય ને 2 વધારે આવ્યા. આમાં વધારે ન ચાલે, જેટલા લગાયા હોય એટલો જ નંબર આવવો જોઈએ. જો એમને છે ને આ લૌકિક જગતની અંદર કેમ કરીને બીજાને છેતરીને જુગાર આદિકની ક્રિયાઓમાં માણસોનું સુખી કરી દેવા, એ કરવા માટે પૃથ્વી પર આવ્યા જ નથી. દલપતરામે હરિલામૃત ધર્મગ્રંથની અંદર લખ્યું છે, જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્દિના સંકટ સર્વ કાપે. જે પુત્ર કે સંપત આપનારા, ન સાધુ જાણો જન તે ઠગારા. જે પુત્ર સંપત્તિ આ બધું આપે, ન સાધુ જાણો જન તે ઠગારા. જે માણસો આવી બધા આશીર્વાદ દેતા ફરે, જા બેટા બચ્ચા હો જાયેગા, અચ્છા હો જાયેગા, એ સાચા સંતજનનું ક્યાંય લક્ષણ જ નથી. જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, જે સમજણ આપી શકે, જે જ્ઞાન આપી શકે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવીને આવા એક શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરવા માંગતા હતા. માણસમાં આવું પરિવર્તન તમે ક્યાં સુધી લાવી શકશો? આ ભુજમાં ભૂકંપ થયો, માણસોને મદદ કરી, કેટલી સમય સુધી કેટલી માત્રામાં મદદ કર્યા કરીશું? પછી એને જ્ઞાન નથી આપવાનું, એને સ્વાવલંબી નથી બનાવવાનું. બોમ્બેમાં આપણે એક અખતરો કર્યો હતો. કેટલાક લોકો આપણને બોલતા હોય કે આવડી મોટી સંસ્થા છે તો માણસોને દાન ને બધું. સંસ્થા દાન કરે જ છે, હોસ્પિટલ ચલાવે છે, રાહત કેન્દ્રો ચલાવે છે, સદાવ્રત ચલાવે, સ્કૂલો, હોસ્ટેલો બધું જ ચાલે છે. પણ સાથે સાથે મુખ્ય ઉદ્દેશ, આની સાથે સાથે લોકો જ્ઞાન માર્ગે આગળ વધે, એનામાં સમજણ આવશે તો એને કોઈની સહાયની જરૂરિયાત નહીં પડે. બોમ્બેમાં આપણે એક અખતરો કર્યો. લોકોએ કીધું કે પેલા રોડ ઉપર, પેલા ફૂટપાથ ઉપર માણસો ભિખારીઓ બધા પડ્યા રહે છે. શિયાળાનો વખત હતો તો દરેકને ધાબળા આપો. તો સારામાંથી ધાબળા લાવી દરેક ભિખારીને આપ્યા. અને થોડાક દિવસ પછી જોયું તો મોટા ભાગના ભિખારીઓમાંથી કોઈની પાસે ધાબળા નહોતા. શું કર્યું? ધાબળા વેચીને દારૂ પી ગયા. તો માણસોને ધાબળા આપવાની જરૂરિયાત છે કે એનું વ્યસન છોડાવવાની જરૂરિયાત છે? આજે મોટા ભાગના સમાજના માણસો પ્રયત્ને લૌકિક સહાય આપી દીધી, એ સુખી નહીં થઈ જાય. એ વ્યક્તિને જ્ઞાન આપીએ, કંઈક સમજણ આપીએ, જેથી કરીને આવી પરિસ્થિતિનો નિર્માણદાતા કોણ છે એ પોતે સમજી શકે અને પોતાના જીવનની અંદર ક્રાંતિ પોતે કરી શકે. નીલકંઠવણી કંઈક આવી સમજણ એ પોતે આપે છે. રાજાનો ગુરુ હતો, એ 10 વર્ષથી આસો સુદ પૂર્ણિમાએ જ પોતે બહાર નીકળતો, બાકી કંઈ જમતો પણ નહીં. અને લોકોને આની મોટપ હોય છે. ઘણા વાત કરતા કે સ્વામી અમારા ગુરુ ખાલી ફ્રૂટ પર રહે છે. અમારે એક ભાઈ તો એવા મળ્યા હતા કે ચાતુર્માસમાં અમારા ગુરુ ખાલી સિગરેટ પર રહે છે, સિગરેટ જ પીવાની, બાકી લીંબુનું પાણી જ પીવે. અને આની એ મનની અંદર મોટપ હોય, સિગરેટ પર રહેતા હોય, ફ્રૂટ પર રહેતા હોય, મગ પર રહેતા હોય. અરે મગ પર રહો કે સિગરેટ પર રહો, બરાબર છે. દેહને કષ્ટ આપો, સાધના કરો, કંઈ ખોટું નથી, પણ કેવળ એ પૂરતું નથી. એ જે કંઈ ક્રિયા કરીએ છીએ એની પાછળ પણ કંઈક માનની ઈચ્છા રહેલી હોય છે. તો તમારી સાધના એ જયારે માનના પાયા પર ઉભેલી હશે એ લાંબી નહીં ટકે. તમને પણ શાંતિ નહીં આપે, તમારી અંદર જોડાયેલા કોઈ પણ વ્યક્તિને પણ શાંતિ નહીં આપી શકે. નીલકંઠવણી કહે છે, માનને કારણે બધી સાધના કરે છે. માન માટે માણસો તપ કરે, માન માટે પ્રદક્ષિણા કરે, માન માટે જાત્રા કરે, માન માટે બધી જ ક્રિયા થઈ શકે છે. એ માન એ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે, એ ટળવી અઘરી છે. અને માન ન મળે તો પછી એટેક આવે. માણસના શરીરમાં 2 પ્રકારના એટેક આવે છે. એક લોહીનું પરિભ્રમણ, લોહી જાડું થયું હોય કે બ્લોકેજ થયા હોય, હૃદય સુધી પૂરતી માત્રામાં લોહી ન પહોંચે તો પણ એટેક આવે, એને લોહીનો એટેક આવે. એનાથી પણ માણસ મરી શકે. અને પૂરતી માત્રામાં માન એ મન સુધી ન પહોંચે ને તોય એટેક આવે, એ મનનો એટેક કહેવાય, માનનો એટેક કહેવાય. 2 પ્રકારના એટેક છે. પેલો એટેક આવે તો શરીરથી માણસ ખલાસ થઈ જાય, અને પેલો માનનો એટેક આવે તો સત્સંગમાંથી ખલાસ થઈ જાય, કુટુંબમાં ઝઘડા થાય. એ પ્રકારે પ્રશ્નો સર્જાતા હોય છે. માનને કારણે માણસના જીવનની અંદર આ દ્વંદ્વ એ સામે કરીને ઉભા થતા હોય છે. નીલકંઠવણી આ પ્રકારેનો ઉલ્લેખ કરે છે, શીખ આપે છે
કે માનથી જ માણસ જીવી રહ્યો છે ને ખરેખર એવું બન્યું. અને એ માન જ્યાં સુધી મળતું હતું ત્યાં સુધી જીવ્યા. માન ન મળ્યું તે વ્યક્તિ પોતે પણ મૃત્યુ પામી ગયા. આમ વ્યક્તિનું ચાલક બળ કયું છે એનો પરિચય આપતા આપતા નીલકંઠવણી પોતે આગળ વધી રહ્યા. રસ્તામાં ગોપાલ યોગી પાસેથી તો એ અષ્ટાંગ યોગ શીખ્યા, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણાને સમાધિ. આ સિદ્ધ કરવું ખૂબ અઘરું છે. આસન જ 81 જાતથી ઉપર તો આસન આવે છે. એક આસનમાં 3 કલાક કરો ને તારે એક આસન સિદ્ધ થયું કહેવાય. હલાસન, સર્વાંગાસન. આ તો એકાદ સેકન્ડ સુધી આમ વાંકા પડ્યા હોય, ફરથી પાછા ઉભા થઈ જાય કે આસન કરીએ છીએ. રોજ સવારે આસન કરવું છે. 5 મિનિટમાં તો 10 આસન પૂરા થઈ જતા હોય. એને આસન ના કહેવાય. મોટા ભાગે શબાસન જ ગમતું હોય છે. પણ મયુરાસન પણ છે, અઘરા આસન છે. એમાં 3 કલાક રહેવાનું હોય ત્યારે આસન સિદ્ધ થાય. આપણે કલાકની 2 કલાકની કથામાં ડાબાનો જમણો, જમણાનો ડાબો 10 વાર થઈ જાય તો આ 3 કલાકના આસન કેમ ના સિદ્ધ થાય? એ અઘરું છે. તો નીલકંઠવણી કેવળ ટૂંકા સમયગાળાની અંદર આ અષ્ટાંગ યોગ એમણે સિદ્ધ કર્યો. ત્યાંથી વિચરણ કરતા કરતા નેપાળમાં કાઠમંડુની અંદર પધાર્યા. ત્યાં રણ બહાદુરસિંહ રાજા હતા. એ ગાદી પર આરૂઢ હતા. એને પેટની અંદર દર્દ થયું હતું. ગમે તેટલી દવા કરી છતાં પણ કોઈ રીતે મટતું નથી. કોકે વાત કરી કે સંતોને બતાવો તો મટી જાય, સાધુઓ આશીર્વાદ આપે તો દુઃખ દર્દ મટી જાય. ઘણા સંન્યાસી ત્યાં આવતા તો આશીર્વાદ આપે છતાં પણ મટે નહીં. અને રાજાએ મનમાં નક્કી કર્યું કે આશીર્વાદ આપે છતાં પણ મટતું કેમ નથી? તો જેના આશીર્વાદથી ન મટે એને જેલમાં પૂરવાના. તે જેટલા કઈ સંન્યાસી સાધુ બધા આવે અને ન મટાડી શકે બધાને જેલમાં પૂરે. આવા કેટલાય જેલની અંદર ભેગા કર્યા હતા. નીલકંઠવણી વિચરણ કરતા કરતા રાજાના દરબાર બાજુ જવા જતા હતા. કેટલાક ખાખી બાબાઓએ ના પાડી ત્યાં જવા જેવું નથી, જીવવાની ઈચ્છા હોય તો ન જતા. આ રાજા તો વિચિત્ર પ્રકૃતિનો છે, રોગ ન મટાડી શકે બધાને જેલમાં પૂરે છે. નીલકંઠવણી કે તો ત્યાં જ જવું છે. જે ઘૂસ્યા છે ને જેલમાં એ બધાને મુક્ત કરાવ્યા છે. નીલકંઠવણી ત્યાં પહોંચ્યા. રાજાને મનની અંદર આશા જાગી કે ઘણા આવતા બંધ થઈ ગયા છે. આ બાળક આવ્યો છે, તપસ્વી લાગે છે, ખરેખર મારો દર્દ મટાડી દેશે. નીલકંઠવણી કે તમે મારો રોગ મટાડી આપશો? નીલકંઠવણી કે શરીરનો નહીં, તારો જન્મ મરણનો રોગ મટાડી નાખીશ. ખાલી શરીરની શું વાત કરે છે? ક્યારે જન્મ જ ન લેવો પડે ને એવો રોગ મટાડી નાખવો છે. બોલો કઈ સમજો નહીં. એ કે નહીં મટાડો જેલમાં પૂરીશ. એ કે જેલમાં તો મેં તને નાખેલો જ છે, જેલમાંથી કાઢવા આવ્યો છું. તો શું મને જેલમાં પૂરવાનો છે? આ લોકની અંદર જન્મ મરણની જેલમાં તો જીવ પ્રાણી માત્રને ભગવાને નાખેલા છે. તું આ લાકડાની કે આ પાંજરાની જેલની અંદર થોડોક સમય માટે શું પૂરવાનો છે? આવા શબ્દો સાંભળ્યા અને પેલાને એકદમ આંચકો લાગી જાય છે. અત્યાર સુધી ઘણા મળ્યા છે પણ આવા ઉત્તર દેનાર કોઈ નહોતા મળ્યા. એ પ્રશ્ન પૂછે છે કે મને દુઃખ કેમ આવ્યા? નીલકંઠવણી પોતે સમજાવે છે, જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ આ તનનું ઠર્યું છે. અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય. એ કે છે મેં કોઈનું ખોટું કર્યું નથી, છતાં પણ મને દુઃખ કેમ આવ્યું? આજે દુઃખ તો આવે. ખોટો માણસ ખોટા કામ કરે તો એને દુઃખ આવે તો સમજી શકાય. પણ સારા કામ કર્યા હોય, જિંદગીમાં કોઈનું બગાડ્યું ન હોય, છતાં પણ આપણને દુઃખ કેમ આવે? આ વિચારવા જેવો પ્રશ્ન છે. અને આને કારણે ઘણીવાર આપણે ભક્તિમાંથી ડગી જતા હોઈએ છીએ. આટલી માળા કરી, સેવા કરી, પૂજા પાઠ કર્યા, છતાં પણ મને જ દુઃખ કેમ? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે 2001ની સાલની અંદર સુરત ખાતે ડોક્ટર A.K. સિંઘ આવ્યા હતા. ધ્યાનથી સાંભળજો, ડોક્ટર A.K. સિંઘ કોણ છે? A.K. સિંઘ ભારતના લશ્કરની અંદર જનરલ સર્જન તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા કેટલાય વર્ષો સુધી ભારતીય લશ્કરની અંદર એક આદર્શ ડોક્ટર તરીકે એમણે ફરજ બજાવી. એમના કુટુંબની અંદર 14 સભ્યો ડોક્ટર છે. આજે ઘણીવાર તમારા કુટુંબમાં તમે ડોક્ટર હોઈ શકો, ઘરમાંથી બીજું કોઈ ડોક્ટર ન પણ હોય. આની પત્ની ડોક્ટર, આનો એકનો એક દીકરો ડોક્ટર, એના કાકા ડોક્ટર, એના ભાઈ ડોક્ટર, 14 સભ્યો ડોક્ટર. એને વહેલા નિવૃત્તિ લઈ લીધી અને બેલગામની અંદર આવેલી હોસ્પિટલની અંદર મુખ્ય સર્જન તરીકે ફરજ બજાવવા લાગ્યા. ભારતની ઘણી બધી હોસ્પિટલની અંદર ઓનરરી સેવા આપવા માટે પોતે જતા હતા. એ ડોક્ટર 5-1 વર્ષ પહેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સુરતમાં મળ્યા. પોતાની સાથે એક એટેચી હતી, બેગ હતી. સ્વામી શ્રી પાસે આવે ધ્રુસકે રડે. સ્વામીએ પૂછ્યું શું થયું?
સંતોએ પરિચય આપ્યો કે સ્વામી આમના કુટુંબમાં 14 સભ્યો ડોક્ટર, આમનો એકનો એક દીકરો પણ ડોક્ટર, પણ એ મૃત્યુ પામી ગયો એટલે આઘાત લાગી ગયો છે, ડિપ્રેશનમાં આવી ગયા છે. બાપા પાસે આવ્યા, સુટકેસ ખોલી, સુટકેસમાં લેમિનેટેડ કોપી એના દીકરાની હતી અને પછી બાપા આગળ રડતા રડતા વાત કરી, સ્વામી મેં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી, દેશ માટે આટલા વર્ષો મેં મારા ખર્ચી નાખ્યા, આજે પણ ભારતની ઘણી હોસ્પિટલની અંદર માનદ સેવા આપવા માટે જઉં છું, છતાં પણ ભગવાને મારો દીકરો કેમ લઈ લીધો? મેં કોનું બગાડ્યું હતું? મેં કોનું ખોટું કર્યું હતું? મેં કેટલાયને બચાવ્યા છે, તો ભગવાને મારા દીકરાને કેમ ન બચાવ્યો? લૌકિક ડોક્ટરી જ્ઞાન આવા પ્રશ્નો વચ્ચે કંઈ જ કામ લાગતું નથી. MBBS, MD કે MS ની ઉપરનું પણ કંઈક જ્ઞાન એ અધ્યાત્મનું જ્ઞાન છે. જ્યારે તમે ઘણાને બચાયા હશે પણ તમારા દીકરા દીકરી કે મા બાપને નહીં બચાવી શકો, અને એ સમય કંઈક જ્ઞાનનો પ્રારંભ થાય છે. અહીંયા ઝૂકવું પડશે અધ્યાત્મ આગળ. અને સાંઈ બાપાને પૂછે છે કે સ્વામી કેમ આવું થયું? ગાંડા જેવા થઈ ગયા, એકની એક વાત કર્યા કરે, રડ્યા કરે. અને સ્વામીશ્રીએ પછી 5 મિનિટની અંદર સમજાવ્યા કે સાહેબ, આ જન્મે આપે કંઈ જ ખોટું કર્યું નથી, પણ કંઈક પૂર્વજન્મના આપણા કર્મ બાકી હોય. ભગવાન કંઈક આપણી કસોટી કરતા હોય. આપના દીકરાનો આપની સાથેનો આટલો જ ઋણાનુબંધ હોય, એ પૂર્ણ થઈ ગયો એટલે ભગવાનના ધામની અંદર એને બેસાડી દીધો છે. વિજ્ઞાન જગત આ પ્રશ્નનું શું સમાધાન આપી શકે છે? કોઈ જ સમાધાન આની પાસે નથી. એટલે વિજ્ઞાનની હદ પૂરી થાય ત્યારે અધ્યાત્મનો પ્રારંભ થાય છે. એ બંનેના સુમેળથી પ્રયત્ન પૂરેપૂરો પછી ન થાય ત્યારે અધ્યાત્મની કંઈક સમજણ એ આપણા મનની અંદર રાખીએ તો શાંતિથી ટકી શકાય છે. આવો જ પ્રશ્ન ધૃતરાષ્ટ્રને થયો. મહાભારતના યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર એ પ્રશ્ન પૂછે છે કૃષ્ણ ભગવાનને. એ કહે છે કે મારા 100 દીકરા હતા, 100 દીકરા મૃત્યુ કેમ પામ્યા? 100માંથી કોઈ કેમ બચ્યું નહીં? કૃષ્ણ ભગવાન આગળ રડે છે, આજીજી કરે છે, મેં શું ખોટું કર્યું હતું? કૃષ્ણ ભગવાન કહે છે કે આ જન્મે તો થોડું ખોટું તો કર્યું છે, પણ એટલું જાજુ તો નથી. પણ આજથી 50 જન્મ પહેલા તમે પારધી હતા. કોને કહે છે? ધૃતરાષ્ટ્રને કહે છે કૃષ્ણ ભગવાન. આજથી 50 જન્મ પહેલા તમે પારધી હતા અને પક્ષીઓનો શિકાર કરવા માટે જંગલની અંદર ગયા. એક ઝાડ ઉપર તમે જાળ નાખી નીચેથી અગ્નિ પ્રજ્વલિત કર્યો અને મોટા મોટા પક્ષી હતા એ તો ઉડી ગયા. નાનકડા બચ્ચાઓ એ બધા માળાની અંદર હતા જે ઉડી શકે એવા નહોતા, એ બધા અગ્નિની જ્વાળાઓ લાગવાથી બફાઈ ગયા, મરી ગયા, મૃત્યુ પામી ગયા. અને એ બચ્ચાની સંખ્યા આશરે 100 જેટલી હતી. એ પાપે કરીને આ જન્મે તમારા 100 દીકરાઓ મરી ગયા છે. 50 જન્મ પછી પણ ભગવાનને દરબારમાંથી છટકી શકાતું નથી. આ કર્મનો સિદ્ધાંત છે. જે કંઈ કર્યું હોય એનું ફળ અચૂક મળે જ છે. આજે માણસો ખોટું કર્મ કરે છે, પણ એક ભગવાનનું અનુસંધાન રે, કર્મના સિદ્ધાંતનો વિચાર રે, ક્યાંય છટકી નહીં શકાય. આ લોકની હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં કદાચ છટકી શકાય. કરોડો રૂપિયાના ઘાસ ખાધા પછી પણ નેતા બનીને બેસી શકાય છે, બેસી શકાય. આ ગુજરાતની કોર્ટો કે સુપ્રીમ કોર્ટો એ કદાચ સજા ન પણ કરે અને બને છે. જેને સંસદ પર હુમલો કર્યો હોય એને પણ ભારત સરકારમાં સજા નથી પણ થતી, નહીં થઈ શકે. આ જન્મે કદાચ આ સરકાર દ્વારા તમને સજા પણ ન પણ મળે, પણ ભગવાનની કોર્ટમાં એ ચોક્કસ એનું ફળ ભોગવવું પડે જ છે. એમાંથી કોઈ રીતે છટકી શકાતું નથી. ભગવાન બધું જ જાણે છે. બંધ બારણે કરી હોય ને એ પણ ભગવાન જાણે. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. ભગવાન દ્વારા આખું જગત વાસી જ છે. ભગવાન બધું જ જાણે છે. કબીરજીએ વાત કરી છે, ચીટી કે પાવ મેં ઝાંઝર બજતા હે વો ભી મેરો સાહિબ સુનતા હે. આ બાળકો બધા બેઠા ને ચીટી એટલે શું? ચીટી એટલે કીડી. કીડી કેવડી હોય? હાથથી બતાવો તો. હવે કીડીનો પગ બતાવો. હા, એ પગમાં બાંધેલું ઝાંઝર બતાવો. અને ઝાંઝર કીડી ચાલે તાર જે અવાજ થાય મોઢેથી કરીને બતાવો. સંભળાય? ચીટી કે પાવ મેં ઝાંઝર બજતા હે વો ભી મેરો સાહિબ સુનતા હે. તો બંધ બારણે કોકની અભાવ ગુણની વાતો કરીએ ભગવાન ન સાંભળતા હોય? એ સાંભળે જ છે. કોકનું ખોટું કરીએ ભગવાન નહીં જોઈ શકતા? બધું જાણે છે. આપણે ઉપર પહોંચીએ ને એટલી વાર છે. ભગવાને MP3 ને VCD ને DVD આપણા થપ્પે થપ્પા તૈયાર રાખ્યા છે. ઉપર જઈશું ને અને પછી નવરા બેઠા હાથ ધંધો કરાવડાવશે. આપણને પૂછશે ખોટું કેમ કર્યું? મેં ક્યાં ખોટું કર્યું તું? કાટ DVD નંબર આ, ટ્રેક નંબર 3 અને ખોલ કે ખોટું કર્યું તું કે નહીં? બધું. હા, એમાં કોઈ વાયરસ લાગતો જ નથી એમના કોમ્પ્યુટરમાં. ક્યારે છટકાય એવું છે જ નહીં. જેટલી કઈ ભૂલો છે એમાંથી ક્યારેય બહાર નીકળી શકાતું નથી. એટલે કર્મનો સિદ્ધાંત
એક આપણી નજર સમક્ષ હોય તો પણ સુખેથી આપણું વર્તન એ સારું બની શકે છે. હસી હસીને કરેલા કર્મોની સજા એ રોઈ રોઈને ભોગવવી પડે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે પૂર્વજન્મના કર્મ એનું ફળ અત્યારે શા માટે આપણને મળે છે, કેમ દૂર થઈ જતા નથી? સંતો દ્રષ્ટાંત આપે છે, ગામડાની અંદર કોઠી આવે છે, અનાજ ભરવાની કોઠી. એમાં ઉપરથી અનાજ નાખીએ અને અનાજ નીકળે નીચેથી. એમાં એક કોઠીમાં ઘઉં ભર્યા હોય, બીજી કોઠીમાં કોદરા ભર્યા હોય. ઘઉં ભરેલી કોઠીમાંથી તમે નીચેથી ખોલો તો શું નીકળે? ઘઉં નીકળે. જે કોઠીમાં કોદરા ભર્યા હોય એ કોઠીને નીચેથી ખોલો તો કોદરા નીકળે. હવે એક માણસે એવું કર્યું, જે ઘઉં ભરતો હતો એ માણસ એને ઉપર કોદરા નાખવા માંડ્યા, અને જે કોદરા ભરતો હતો એને ઉપર ઘઉં નાખવા માંડ્યા. આ બાજુ જેણે પહેલા કોદરા ભર્યા હતા એ રાહ જુએ છે કે મેં ઘઉં નાખવાનો પ્રારંભ કર્યો છે, છતાં પણ હજી કોદરા જ કેમ નીકળ કરે છે. અને જેણે ઘઉં પહેલા ભરેલા હતા ઉપર કોદરા નાખે તો લોકોને થાય છે કે કોદરા નાખે છતાં પણ એને હજી કેમ ઘઉં નીકળ્યા જ કરે છે. પણ જ્યાં સુધી પેલાના ઘઉં ખલાસ નહીં થાય ત્યાં સુધી કોદરા નહીં નીકળે. જ્યાં સુધી પેલાના કોદરા ખલાસ નહીં થાય ત્યાં સુધી ઉપરથી નાખેલા ઘઉં નહીં નીકળે. એમ જે નાલાયક માણસો, પાપી માણસો છે, છતાં પણ સુખ શાંતિથી મોટી ગાડીઓમાં, મોટા બંગલામાં એશ આરામ કરી રહ્યા છે, ત્યારે સમજવું કે એના પૂર્વજન્મના ઘઉંનો જથ્થો, સ્ટોક ઘણો વધારે છે. આ જન્મે ઉપરથી કોદરા નાખવાનો પ્રારંભ કરી દીધો છે. ઘઉં પૂરા થવા દો એટલી વાર છે, અને આપણે આગલા જન્મમાં કોદરા નાખીને આયા આવીશું કંઈક, એટલે એ નીકળવાની થોડીક વાર છે. ઉપરથી આ જન્મે તો રવિ સભા રૂપી, ઘર સભા રૂપી, પૂજા રૂપી, પ્રદક્ષિણા રૂપી, મંત્ર લેખન રૂપી ઘઉં ઘણા નાખ્યા છે. હવે એ આવવાની વાર છે, રાહ જુઓ, ચોક્કસ આવશે જ. એ પ્રારંભ થશે જ. ભગવાન અને સંતને અર્થે જે કંઈ કર્યું છે એ ક્યારે કોઈ જ પ્રકારે ફોગટ જતું નથી. જે માણસ ખોટું કરે છે એને જીવનમાં પસ્તાવો થાય છે. મહંમદ ગઝનવીએ 17 વખત સોમનાથના મંદિર ઉપર લૂંટ ચલાવી હતી. કરોડો અબજો રૂપિયાની લૂંટ ચલાવી, અને માણસ પોતે એમ લાગતો હતો કે ભારતના હિન્દુ લોકોના આસ્થા ઉપર, હિન્દુ લોકોના મંદિરો ઉપર મેં હુમલા કર્યા. પણ ગઝનવીના ઇતિહાસમાં લખ્યું છે, કાબુલનો બેતાજ બાદશાહ, 700 ઊંટ, 300 રાણી ધરાવનારો માણસ, જ્યારે પંજાબમાંથી જેલમ નદીના કિનારેથી પસાર થતો હતો અને પછી એને તાવ આવ્યો, કોઈ ઉપાય ન રહ્યો, કોઈ દવા કામમાં ન લાગી, અને એ સમયે જેલમ નદીના કિનારા ઉપર પોતે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામતા પામતા પોતે બોલ્યો, સોમનાથ મંદિરના જે ચાંદીના કમાડ હું તોડીને કાઢીને લાયો તો, એ કમાડ મારી છાતી પર મૂકો, જેથી મને સમજાય કે જેની ચોરી મેં કરી હતી એમાંથી કમાડ તો શું, કમાડનો એક સ્ક્રૂ પણ ભેગો લઈને જઈ શકતો નથી. જો મહંમદ ગઝનીએ 17 વખત ચોરી કરી, પણ કંઈ જ સાથે લઈ જઈ શકાતું નથી. આ કર્મનો સિદ્ધાંત છે. જ્યારે માણસ ખોટું કરતો હોય ત્યારે લાગતું નથી, પરંતુ ભવિષ્યમાં એનું ફળ એ ભોગવવાનું થાય છે. નીલકંઠવણી રણબહાદુરસિંહ રાજાને આ કર્મનો સિદ્ધાંત શીખવે છે. એમાંથી છટકી નહીં શકાય. તમને જે કંઈ અત્યારે દુઃખ થઈ રહ્યું છે, વેદના થઈ છે, અને ઘણા એવા દુઃખ આવશે, શારીરિક દુઃખો એવા આવે. અમે બોમ્બે પારાયણ કરવા ગયા હતા, મલાડ વિસ્તારની અંદર. પણ દુઃખની અંદર જો માણસોની સમજણ કેવી હોય છે. એક ભાઈના ઘરે મેં પધરામણી કરવા ગયા, પછી સંતોએ બધું પૂજન વિધિ કરાવી, પછી એમનો એક દીકરો ત્યાં પથારીમાં સૂતો હતો. એટલે મેં કીધું, એ ચાંદલો કરવા આવશે કે નહીં? એ કે ના સ્વામીજી, એ નહીં આવે. કાર્યકર્તાએ મને વાત કરી. મેં કીધું, બીમાર છે, એને તાવ આવે છે, શું તકલીફ છે? મેં જેવો આ પ્રશ્ન પૂછ્યો, પેલા હરિભક્ત જેનો દીકરો હતો, જેનું ઘર હતું, એ રડવા લાગ્યા. અને મને મનમાં સંકોચ થયો કે મારાથી કદાચ કંઈ ખોટો પ્રશ્ન તો નથી પૂછાઈ ગયો ને, બીમાર છે એવું. એટલે કાર્યકર્તાએ મને વાત કરી કે સ્વામીશ્રીને અસાધ્ય બીમારી છે. મેં કહ્યું, શું થયું? એ કે 18 વર્ષનો દીકરો છે, અત્યારે ચાલી શકતો નથી, ઊભો થઈ શકતો નથી, પોતાની જાતે નાહી ન શકે, સંડાસ નહીં જઈ શકે, બધી જ ક્રિયાના મા બાપે કરાવવી પડે. શું થયું? એ કે ભારતના બધા ડોક્ટરને બતાવ્યું, પરંતુ હાડકાની કંઈક બીમારી એવી થઈ છે, એના સ્નાયુ ખાલી બચ્યા છે, પણ હાડકાની અંદર કોઈ પ્રકારની શક્તિ રહી જ નથી. અત્યારે પાણીનો ગ્લાસ પણ મારી હાજરીમાં પીધો, આખા હાથ બધા ધ્રુજતા હતા. ડોક્ટરે કીધું છે કે જીવે ત્યાં સુધી એની આ પ્રકારે સેવા કરવાની. થોડાક વર્ષ જીવશે ને પછી મરી જશે, એને સાચવો. એટલે આપણને આઘાત લાગ્યો કે આપણા હરિભક્તના દીકરાને આવી તકલીફ. પછી મને કાર્યકર્તાએ શું વાત કરી, એ કે સ્વામીજી, આ તો તમે છોકરાને જોયો ને, પાછળ રસોડાની અંદર એમની 21 વર્ષની દીકરી પણ આ રીતે જ સૂતી છે. એને પણ આ જ તકલીફ છે, એને પણ આ જ રોગ છે. કેવી તકલીફ કહેવાય. પછી એનો એક 8 વર્ષનો છોકરો હતો, એ પાણી આપવા માટે આવ્યો હતો. એટલે મેં કીધું, ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આને હજી રોગ નથી, સારું કહેવાય, બાપા એને સારું રાખે. તો હરિભક્ત શું બોલ્યા, એ કે સ્વામીજી, ડોક્ટરો વાત કરે છે કે આ રોગના ચિહ્ન
એ 8 વર્ષે દેખાતા નથી, એ 12 કે 14 વર્ષે દેખાય છે. આ તમારા બીજા છોકરાને પણ આ રોગ થઈ શકે છે. કેવી પરિસ્થિતિ કહેવાય. એ પરિસ્થિતિની વચ્ચે મેં મલાડમાં 5 દિવસ પારાયણ કરી, એક પણ દિવસ પારાયણ ચૂક્યા નથી. જો હરિભક્તોની દ્રઢતા છે. સ્વામિનારાયણ સંપ્રદાય છે ને આ સમજણ આપી શકે છે, જ્ઞાન આપી શકે છે. પતિ પત્ની વારાફરતી સભામાં આવતા હતા. મેં કીધું બાપાને પ્રાર્થના કરીએ. એ કે સ્વામી પ્રાર્થના તો છે જ, પણ પૂર્વ કર્મનું જે કંઈ આપણું બાકી હશે ને બાપા આપણી કસોટી કરતા હશે, આપણને શુદ્ધ કરતા હશે. BAPS આ સમજણ આપી શકે છે, જ્ઞાન આપી શકે છે. નીલકંઠવણીનું વન વિચરણ કલ્યાણ યાત્રા આના માટે હતી. પોતાના યુગમાં જે કોઈ આવે એના દુઃખ દર્દના નાશનો ઉપાય આ છે. એ સાથે સાથે આપતા જતા હતા. અમુક રોગ અમુક દુઃખ એવા હશે જેને તમે ટાળી નહીં શકો, પરંતુ આવી સમજણના આધારે કંઈક ખાળી શકશો, કંઈક ઓછા કરી શકશો. નીલકંઠવણી આ પ્રકારેનો સદુપદેશ આપી આગળ નીકળ્યા. ત્યાં સિદ્ધ વલ્લભ રાજા એ નીલકંઠવણીના યોગમાં આવ્યા. ત્યાંથી વિચરણ કરતા કરતા વર્ણીએ પોતે કામાક્ષી પધાર્યા. ત્યાં પીબેક આવ્યો. પીબેક એ તાંત્રિક હતો. વિવેકનું પૂર્વજીવન સારું હતું. પહેલા સંસ્કારી બ્રાહ્મણ હતો, વેદશાસ્ત્રનો ભણેલો હતો, પણ સમય જતા કંઈક કુસંગ થયો અને એ માણસનું પરિવર્તન થઈ ગયું. એનો વાત ઉલ્લેખ કરતા શતાનંદ સ્વામી સત્સંગીજીઓના ગ્રંથમાં લખે છે, સચૈકદા શાક્ત સંગા કુલાર્ણવમ શેષતઃ આગમમ વાચયામાસ સદ્ય ફલ નિદર્શનમ. ખૂબ સારો હતો, પણ શાક્ત પંથના ગ્રંથો વાંચ્યા અને માણસની મતિનું પરિવર્તન થઈ ગયું. ગમે તેટલા સારા હોઈએ પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે ક્યારે કુસંગ તો કરવો જ નહીં. આ સંસ્કારી બ્રાહ્મણ હતો, સાધુ સંતો પ્રત્યે આદર ધરાવનારો હતો, ગ્રંથોનું પઠન કરનારો હતો, પણ એવા ખરાબ ગ્રંથ એને મલિન દેવી દેવતાના ગ્રંથ વંચાઈ ગયા. એવી કંઈક વાતો એના વાંચવામાં આવી અને માણસનું અધઃ પતન થઈ ગયું. કુસંગ, વ્યક્તિનો કુસંગ થાય, વાતાવરણનો કુસંગ થાય, વસ્તુનો કુસંગ થાય તો પણ માણસનું પતન થઈ શકે છે. આજે સભામાં આપણે બધા બેઠા છીએ, કેટલાક ખુરશીમાં, કેટલાક ત્યાં પ્લાસ્ટિક પર બેઠા છે. આની આ સભા આપણે લોન પર ગોઠવી હોય તો તમારા બધાના હાથ આટલા સ્થિર ના હોય. મોટા ભાગના હાથની અંદર લોન લઈ લઈને તોડતા હોય, પેલા ઘાસના તણખલા, અને એકબીજા ઉપર નાખતા હોય, મોઢામાં નાખતા હોય, કંઈક નું કંઈક. એ વસ્તુનો પ્રભાવ છે. હાથમાં લોન આવે એટલે તમને તોડવાનું મન થાય જ. અથવા જમીન પર બેસા હોય, કાંકરા લઈને એકબીજાની પાછળ માર્યા કરે, કંઈક કર્યા કરતા હોય, આ થાય જ. વસ્તુનો પ્રભાવ છે. એ જે વસ્તુ તમારા હાથમાં આવે છે, વસ્તુ એ ભાગ ભજવ જ છે. વસ્તુનો કુસંગ છે, વાતાવરણનો કુસંગ. જેવા વાતાવરણમાં તમે રહો એ વાતાવરણનો સંગ લાગે જ. એક પોપટ હોય, એ પોપટને ભક્તના ઘરે પાળ્યો હોય તો રામ રામ બોલશે, અને એને કસાઈના ઘરે રાખ્યો હોય તો મારો કાપો, મારો કાપો, એવા જ શબ્દો એના મુખમાંથી નીકળશે. વાતાવરણનો કુસંગ છે. કેવા વાતાવરણમાં તમે ઉછેર પામો છો. આજની આ સભામાં આવીને બેઠા છો તો દરેકને એમ થાય કે ના ના, ખરેખર કરવા જેવું તો આ જ છે. પણ એમ ન માની લેશો કે આપણા મનમાં કમિટમેન્ટ થઈ ગયું છે અને સુધરી ગયા છે. જેવા બહાર નીકળશો ને અને પછી કરવા જેવું બીજું એ લાગશે, બીજું ઘણું લાગશે. આ જ મુમુક્ષુતાથી થિયેટરની સીટ પર બેઠા હોય ને તો તમને થિયેટરમાં જે આવે ને તદ અનુરૂપ આપણે થઈ જવાય છે. વાતાવરણ ભાગ ભજવે છે. BAPS ની આ સત્સંગ સભામાં આવ્યા હોય, સંતના સાનિધ્યમાં બેઠા હોય, આપણને થાય ખરેખર સ્વામીજી આ જ કરવા જેવું છે. આ સંસાર નાશવંત છે. કેટલા રૂપિયા કમાયા પણ કઈ સાથે આવતું નથી. નહીં, પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વાર કહે છે કે કોકના અગ્નિ સંસ્કારમાં ગયા હોય અને પેલી ચિતા ભડભડ બળતી હોય ત્યારે વિચાર આવે કે આ મોટા મોટા મરી ગયા, કંઈ સાથે ન આવ્યું. ખરેખર આ સંસાર નાશવંત છે. આપણે કંઈ લઈને નથી આવ્યા, કંઈ લઈને નથી જવાના. આવી બધી વાતો કરે, પણ ઘરે આવીને વાઘ બકરી ચાનો એક ટેસડો લગાવે ને અને પછી પોતાના ભાઈ સાથે ખેતરના એક શેડા માટે ઝઘડે. ત્યાં બધી વાતો કરીને શું થયું હતું? ત્યાં થોડોક સમય પૂરતું જ્ઞાન થયું, પણ ફરીથી પાછો વાતાવરણનો કુસંગ લાગી ગયો. નવરાત્રીની બાજુમાંથી પસાર થતો હોય, તમારે નાચવું ન હોય ને તો નાચવાનું મન થઈ જાય. એ મ્યુઝિકનો પ્રભાવ, એ વાતાવરણનો પ્રભાવ એ તમને ખેંચી જાય છે. એટલે અહીંયા કે છે વાતાવરણનો પણ કુસંગ છે, વ્યક્તિનો કુસંગ. એવી વ્યક્તિનો સંગ લાગે તમારે બગડવું ન હોય તો પણ બગડી શકાય છે. રામાયણની કથા રામાયણ ગ્રંથમાં તો છે જ, પણ બીજા કેટલાક ગ્રંથોની અંદર રામાયણની કેટલીક કથાઓ આપવામાં આવી છે. અંબોપ્યાખ્યાન પર્વની અંદર કૈકેયીના એક પ્રસંગનો ઉલ્લેખ આપ્યો છે. કૈકેયી એકવાર સવારે જાગ્યા અને પછી દશરથને કહે છે મને મહેલ બનાવી આપો. દશરથ કે આપણે એક મહેલ તો છે, એ કે ના, કે મને નવો મહેલ બનાવી આપો. દશરથ કે મહેલ બનાવી આપું પણ કેવો? એ કે ગઈકાલે મને સ્વપ્નમાં જે મહેલ દેખાયો ને એવો બનાવી આપો.
દશરથ કે તમે ઊંઘ્યા, સપનું આવ્યું તમને, જોયું તમે, અને તમને કેવો મહેલ દેખાયો છે મને ખબર કેમ નહીં પડે? તમે કંઈક વાત કરો તો મહેલ બને. એ કે ના, મારા સપનામાં બહુ સારો મહેલ દેખાયો હતો, એવો મહેલ મને બનાવી આપો. દશરથ કે તમે થોડુંક વર્ણન કરો. વિશ્વકર્માને બોલાવો. વિશ્વકર્માને બોલાવ્યા. કૈકેયીએ પોતાને સપનાની અંદર જેવો મહેલ દેખાયો હતો એનું વર્ણન કર્યું. અને આ તો રાજા મહારાજા હતા. વિશ્વકર્માજી સેવામાં આવી ગયા. ભવ્ય મહેલ આખો તૈયાર થયો. અને કઈ ઉતાવળ કરતા, વહેલી તકે તૈયાર કરો, વહેલી તકે તૈયાર કરો, મારે રહેવા જવું છે. જેવો તૈયાર થઈ ગયો અને દશરથ એને ચાવી અર્પણ કરવા માંગતા હતા. કઈ કે હમણાં નહીં, પછી. જ્યારે પણ કે ત્યારે હમણાં નહીં, પછી. આવી જ વાત કર્યા કરે. દશરથ કે પણ ક્યારે? એ કે છે કે રામ ત્યાં મિથિલાની અંદર ગયા છે, પાછા આવી જાય ને પછી આપણે રહેવા જઈશું. રામ પાછા આવ્યા. ચારે ચાર ભાઈઓના લગ્ન થયા અને પછી સભા ભરીને બેઠા હોય છે. એ વખતે કઈ ચાવી માગે છે અને કૈકેયીએ પોતાના હાથમાં ચાવી લઈ અને જ્યેષ્ઠ પુત્ર સુમિત્રાના, કૌશલ્યના દીકરા એ રામને એ ચાવી પોતે અર્પણ કરે છે. દશરથ પોતે અચંબો પામી ગયા કે એને રહેવા માટે મહેલ તૈયાર કર્યો તો રામ સીતાને શા માટે આપી દીધો? અને કૈકેયી પોતે બોલ્યા કે આ મહેલ તૈયાર કરાયો છે મારા દીકરા રામ અને એની પત્ની સીતા માટે તૈયાર કર્યો. જો ભરતને નથી આપતા, રામ અને સીતાને આપે છે. કૈકેયીને રામ પ્રત્યે કેટલો પ્રેમ હતો. એ કૈકેયીએ ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, મને બીજો જન્મ પ્રાપ્ત થાય અને એ જન્મમાં મને જો આપ દીકરો આપવાના હોય તો ભરત નહીં પણ રામ મારો દીકરો થાય. આટલી પ્રીતિ કૈકેયીને હતી. પણ એ જ કૈકેયીએ રામને જંગલમાં મોકલ્યા. શા માટે જંગલમાં મોકલ્યા? સમજાવવાનો પ્રયત્ન કર્યો. વશિષ્ઠનું ન માન્યા, દશરથનું ન માન્યા, સુમંત્રનું ન માન્યા, કોઈ રાણીનું નથી માનતી કૈકેયી. શા માટે મતિ આવી વિપરીત થઈ ગઈ? જેને રામ પ્રત્યે અપાર આસક્તિ હતી, પ્રીતિ હતી, એને વેરભાવ કેમ જાગ્રત થઈ ગયો? મંથરાના શબ્દો, એક કુસંગના શબ્દો શું અસર કરી શકે છે એ આપણને શીખવે છે. ગમે તેટલા આપણે સારા હોઈએ પણ કોઈકના કુસંગના શબ્દ તમારા કાનમાં પડે એ તમારું અધઃ પતન એ ચોક્કસ થઈ જ શકે છે. એટલે એવી વ્યક્તિનો પણ ક્યારેય કુસંગ ન કરવો. જે ભગવાન અને સંત વિશે આપણને મોડી વાત કરતા હોય, જે આપણી હિન્દુ પરંપરા વિશે મોડી વાત કરતા હોય, એનો પણ ક્યારેય સમાગમ ન કરવો. વાંચનનો કુસંગ, ખોટું વાંચવાથી પણ અસર થઈ શકે છે. હિટલરે પોતાની આત્મકથા લખી છે, માઇન કામ્ફ મેરા સંઘર્ષ. એ પુસ્તક વાંચ્યા પછી 60 લાખ માણસો મારવાની પ્રેરણા એ હિટલરના જીવનમાંથી બીજા કેટલાયને મળી છે. પુસ્તક, એક ગ્રંથ એ કેવા માણસોનું સર્જન કરી શકે છે. શબ્દની અંદર આ શક્તિ છે. અબ્દુલ કલામનું સર્જન પણ શિક્ષકે કર્યું છે અને હિટલરનું સર્જન પણ શિક્ષકે કર્યું છે. અબ્દુલ કલામે લખ્યું છે કે હું આવો વૈજ્ઞાનિક બન્યો, આ કક્ષાએ પહોંચ્યો એનું કારણ છે મારા ડોક્ટર સુબ્રમણ્યમ અય્યર, મારા શિક્ષક. અને હિટલરે પણ લખ્યું છે હું આ કક્ષાએ પહોંચ્યો એનું કારણ છે મારા સમાજ વિદ્યાના લિયોડ પોલ પુચ, એ મારા શિક્ષક. એક શિક્ષકને કારણે જ, એ શિક્ષકે ભણાવેલા પુસ્તકને કારણે એ વાંચન શું કામ કરી શકે છે. તો આજે જાત જાતના લેખ આવતા હોય, ભગવાનના નિરાકારપણાની વાતો હોય, એ લેખ વાંચ્યા પછી મારી તમારી મતિ ફરી શકે છે. આજકાલ છાપામાં લેખ લખવાની ફેશન છે. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર ને સંદેશવાળાને, અગમ નિગમને, અધ્યાત્મ પૂર્તિને, જાત જાતની પૂર્તિઓ બહાર પાડે. આ પણ થાય કે અધ્યાત્મના લેખાને વાંચીએ. વાંચવાનો નિષેધ નથી કરતો હું, વાંચીએ, પણ ઘણીવાર આપણા સિદ્ધાંતથી વેગળી વાતો લખી હોય, હિન્દુ ધર્મની પ્રણાલિકાઓનું ખંડન કરવાની અંદર આવી હોય, એ લેખ વાંચ્યા પછી મતિ ફરી શકે છે. જેના જીવનમાં કોઈ ધર્મની દ્રઢતા ન હોય, બ્રહ્મચર્યનો નિષેધ કરતા હોય, સંત પરંપરાનો નિષેધ કરતા હોય, ગુરુ પ્રથાનો નિષેધ કરતા હોય, એ વાંચ્યા પછી આપણને લાગે ના કે વાત તો બરાબર છે, ગુરુની શું જરૂરિયાત છે. આ શબ્દો લાગી જાય અને કુસંગના સંગ થકી એ આપણું અધઃ પતન થઈ શકે છે. તો બેટર એ છે કે આપણા ધર્મ ગ્રંથો આપણે વાંચીએ. રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે, આ ધર્મ ગ્રંથોનું વાંચન કરીએ, સત્સંગ કરીએ તો કંઈક લાભ થાય. એક કાકા એકવાર રેલવે સ્ટેશને બેઠા હતા એમના પત્ની સાથે. 65 વર્ષના પોતે હતા, એમના પત્ની 60 વર્ષના હતા. ટ્રેનમાં ક્યાંક જવાનું હતું, ટ્રેન માટે રાહ જોઈ રહ્યા હતા અને રામાયણ લઈને બેઠા હતા, રામાયણ વાંચતા હતા. બાજુમાં કોલેજનો ફૂટડો યુવાન આવ્યો અને પછી એના પ્રેમિકાને ઘરવાળીને કંઈક લઈને આવ્યો હશે અને પછી એણે જોયું કે કાકા રામાયણ વાંચતા હતા. પેલો છોકરો કહે છે, કાકા રામાયણ શું વાંચો છો? એ કે બેટા રામાયણ વાંચું છું. એ કે શા માટે રામાયણ? હવે આ રામાયણ 21 લાખ વર્ષ પહેલાનું, સવારે ખરીદેલું છાપું એ સાંજે પસ્તી બની જાય તો 21 લાખ વર્ષ પહેલાનું રામાયણ તો શું થઈ જાય? એને હજુ શું વાંચ કરો છો? જૂના જમાનાનું થઈ ગયું. એની વાતો અત્યારે શું આપણને લાભદાયી થાય? એ
એ બધી વાતો કલ્પના છે. આજના આધુનિક જમાનામાં ચિત્રલેખા વાંચો, અભિયાન વાંચો, આ જાત જાતના મેગેઝિન વાંચો, ઇકોનોમિક્સ વાંચો, ઇન્ડિયન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો, એમાંથી કંઈક લાભ પ્રાપ્ત થાય. કાકા કે છે વાંધો નહીં, મને તો જે કંઈ લાભ થાય છે હું વાંચું છું. ટ્રેન આવી, બોમ્બેનું કઈ સ્ટેશન જેવું હશે, ધક્કા મૂકી એવી થઈ અને પછી કાકા ને કાકી બે ચડી ગયા. પેલો છોકરો અંદર હતો ને મૂંઝાયા કરે, હજુ અંદર નહોતા ગયા સીટ બાજુ, અને વચ્ચેની ભીડની અંદર એટલો મૂંઝાતો તો કાકા એના મોઢા પર પરસેવો જોઈ ગયા. ટ્રેન ઉપડી ગઈ, સ્પીડ પકડી રહી હતી અને આગળ ઘણા બધા પેસેન્જર બધા ભરાઈ ગયેલા હતા. અને એની અંદર કાકા કહે છે બેટા શું થયું, કેમ મૂંઝાય છે? એ કે કાકા તકલીફ થઈ ગઈ. શું તકલીફ થઈ? કાકા હું ચડી ગયો પણ મારી ઘરવાળી રહી ગઈ. એ કે છે હું ચડી ગયો પણ મારી ઘરવાળી રહી ગઈ. એ કે છે દીકરા એટલે હું તને નહોતો કહેતો કે રામાયણ વાંચવું જોઈએ. અરે કાકા રામાયણ વાંચવાને ઘરવાળી રહી જાય એને શું લેવા દેવા? એટલે કહેતો હતો કે રામાયણ વાંચે તો ઘરવાળા ન રહી જાય. પણ કાકા સમજાવો તો ખરા, રામાયણ ને ઘરવાળાને શું લેવા દેવા? એ કે રામાયણ વાંચ્યું હોત તો તને ખબર પડી હોત કે રામાયણમાં રામ જયારે ગંગા નદી પસાર કરવાના હતા અને નાવમાં બેસવાનું હતું ત્યારે પેલા સીતાને ચડાવે છે ને પછી રામ ચડે છે. તું પેલા પોતે ચડી ગયો ને સીતાજી રહી ગયા. ખબર ના પડે કે પેલા ઘરવાળાને ચડાવાય ને પછી આપણે ચડાય? ધક્કા મુક્કીમાં તું તો દોડીને ચડીએ કે પેલી બિચારી કેમ નહીં ચડે? જો 60 વર્ષની મારી સીતા આવી જ છે ને અને તું 20 વર્ષની ભૂલી ના ગયો. આપણને આ શાસ્ત્રો એક્સપાયર ડેટના નથી. આજે ગમે તેટલું ભણ્યા પછી પણ અમે ભણેલા છે, આ બધા અભણ ભેગા નથી થયા. આ જેટલા કઈ ભેગા થયા છે, કેટલાય ડોક્ટરો છે, કેટલાય એન્જિનિયરો છે, છતાં પણ આ ગ્રંથોની પારાયણો થાય છે અને છતાં પણ આ શાસ્ત્રો વાંચીએ છીએ અને લોકોને વંચાવડાવીએ છીએ. કઈ મૂર્ખના જામ ભેગા થયા છે? અમે કઈ છાપા કે મેગેઝિનો નથી વાંચેલા? એ બધું વાંચ્યા પછી જે જ્ઞાન પ્રાપ્ત ન થાય, જીવન જીવવાની દિશા જે ન મળે, એ આપણા સતશાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય છે. અબ્દુલ કલામ રોજ અડધો કલાક ભગવદ્ ગીતા વાંચે છે. અને આજે આપણે પૂછીએ ડુ યુ નો અબાઉટ ગીતા? યસ આઈ નો વેરી વેલ, શી ઇઝ માય નેબર. તારી પડોશણ ગીતાની વાતો થાય છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ભગવદ્ ગીતા. આપણને ભગવદ્ ગીતા વિશે ખબર હોતી નથી તો સતશાસ્ત્રોનો સંગ શું કર્યો? તો આવા સતશાસ્ત્રોનું વાંચન કરીએ તો લાભ થાય. આને પીવા કે અસતશાસ્ત્રનું વાંચન કર્યું એમાંથી એને ખોટ ગઈ, આવો કુસંગ થયો અને પછી ભગવાનને મારવાનો પ્રયત્ન કરે છે. નીલકંઠ વણી ઉપર દાણા નાખે છે. સામે એક પેલો ગેગુર વડલો હતો, એના પર દાણા નાખ્યા, બાળીને ખાક કરી નાખ્યો. નીલકંઠ કે જીવતાને બાળવો એ તો અસુરોની વૃત્તિ છે, પણ બળેલાને ફરીથી જીવતો કર તો તને સાચો માનીએ. એ કરવાની શક્તિ તો નહોતી. નીલકંઠ કે તારું જેટલું બળ હોય, સામર્થ્ય હોય એટલી બધી ચલાવ. બધા પ્રયત્ન કર્યા પણ કોઈ રીતે નીલકંઠને કાંઈ જ કરી શકતો નથી. છેવટે હાર્યો. રાત્રે ઘરે ગયો, દેવીની આરાધના કરી, એમાં પણ ન ફાવ્યો અને છેવટે પ્રભુના ચરણોમાં પોતે પડી જાય છે. પ્રભુના સમાગમ થકી એનું પરિવર્તન થાય છે. જો બળ બધો પ્રયોગ કર્યો પણ છેવટે ભગવાનના શરણમાં આવીને બેઠો. નીલકંઠની કલ્યાણ યાત્રા આના માટે હતી. એક એક વ્યક્તિ એવા અસુરો યોગમાં આવ્યા છે, દૈવી વૃત્તિના માણસો પણ યોગમાં આવ્યા છે, પણ દરેકને પોતાના સમાગમમાં લઈ અને એ લોકોનું પરિવર્તન કરતા કરતા નવલખા પર્વત પર પધાર્યા. ત્યાંથી રસ્તાની અંદર કપિલાશ્રમ પોતે ગયા. વિચરણ કરતા કરતા જગન્નાથપુરી પધાર્યા. ભારત વર્ષના જે પવિત્ર તીર્થધામો છે તે પૈકીનું એક તીર્થધામ જગન્નાથપુરી, એમાં નીલકંઠ વણી પધાર્યા. ઇન્દ્રદુમ સરોવર પાસે પોતે નિવાસ કરતા હતા. બાવાઓ બધા ત્યાં રહેતા હતા અને એમાં એક બાવાએ નાનકડા છોકરાને જોયો અને પછી કહે છે નીલકંઠ વો બાજી તોડ કે લે આ. નીલકંઠ વણી કહે છે મેં બાજી નહીં તોડુંગા. શા માટે બાજી નહીં તોડે? કારણ કે બાજીમાં જીવ રહેલો છે. જગદીશચંદ્ર બોઝે તો ઈસવીસન 1954માં ક્રેસ્કોગ્રાફના મશીનના આધારે સાબિત કર્યું કે બાજીમાં જીવ છે. નીલકંઠ વણીએ 200 વર્ષ પહેલા બાજી તોડવાની વાત કરી તારે કહી દીધું તું બાજીમાં જીવ છે. ભગવાન છે, બધું જાણે છે. પેલો બાવો કે બાજીમાં જીવ હોય તો તોડને પણ. અને બાવામાં બે પક્ષ પડી ગયા. એક પક્ષ કે નથી તોડાવડાવી દીકરા છોકરા પાસે, પેલા કે તોડાવડાવીશ. અને બાવાઓ અંદર અંદર ઝઘડ્યા. કેટલાય બાવા અંદર મૃત્યુ પામી ગયા. અશ્વત્થામાએ જે શાપ આપ્યો હતો કે ભગવાન અસ્ત્ર કે શસ્ત્ર ધારણ નહીં કરી શકે, નીલકંઠ વણી કે છે બરાબર એ શાપ પ્રમાણે ચાલુ જ. એવમ સ ભગવાન રાજન ન શસ્ત્રોપી વૃષદ્રુહ. કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર ધારણ કર્યા વગર એ જે કઈ આસુરી વૃત્તિના બાવાઓ હતા એ બાવાઓ મરણને શરણ નીલકંઠવણીના સાનિધ્યમાં થયા. જગન્નાથપુરીના રાજા ત્યાં પધાર્યા. નીલકંઠવણીની આગતા સ્વાગતા કરી અને જે રથયાત્રા હતી એમાં રથ ઉપર પ્રભુને આરૂઢ કર્યા અને પોતે સાવરણીના આધારે એ પ્રભુનો માર્ગ એ પોતે સાફ કરતા ચાલ્યા. નીલકંઠ કલ્યાણ યાત્રા ફિલ્મની અંદર
આ જગન્નાથપુરીની રથયાત્રાનું દ્રશ્ય પણ આપણે સૌ જોઈ શકીએ છીએ. આવા તીર્થધામને વિશેષ તીર્થત્વ આપી અને વિચરણ કરતા કરતા વેંકટાદ્રીથી કાંચીપુરમ જતા હતા. એ અમારા રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો. એનું નામ સેવકરામ હતું. ભાગવતનો ભણેલો હતો, છતાં પણ એની તબિયત કંઈક ખરાબ થઈ. એટલે દુઃખી થઈ ગયો. માણસને છે ને રોગ આવે ને ત્યારે ઘણા બહુ જે રોગ ટળે ના હોય ને, ટળે એવો ન હોય એટલે માણસ દુઃખી થઈ જાય, રડવા લાગે. આ ભણેલો હતો છતાં પણ રડવા લાગ્યો. નીલકંઠવણીએ જોયું કે ભાગવતનો ભણેલો છે, દુઃખી છે, શારીરિક આપદા આવી છે. નીલકંઠવણી એની સેવા કરવા એની સાથે જોડાઈ ગયા. એને લોહીખંડ પેટ બેસણું થયું હતું, ઝાડા થતા હતા પણ એની અંદર લોહી પડતું હતું. કેળની પથારી કરી, એના પર એને સુવાડ્યો, સર્વ પ્રકારની સેવા કરે. એની પાસે સોનામોર હતી. એક સોનામોર આપણે નીલકંઠવણી ગામમાં જાય, સીધું લઈ આવે, રસોઈ કરીને જમાડે. આવું મહિના સુધી સેવા સરભરા કરી, પણ પેલાને સહેજ પણ ગુણ આવતો નથી. નીલકંઠવણીને પૂછતો પણ નથી કે તમે શું ખાઓ છો. નીલકંઠવણીના ભોજનનો સહેજ વિચાર પણ કરતો નથી. 2 મહિના સેવા કરી, છેવટે પેલો સાજો થઈ ગયો, મણેક ભાર ઉપાડીને ચાલી શકે એવો થઈ ગયો. છતાં પણ નીલકંઠ પાસે જ પોટલું ઉપડાવે. નીલકંઠને કોઈ પણ ખાવા પીવાનો ભાવ પણ ન પૂછે. નીલકંઠ વિચાર કરે છે કે આ કૃતજ્ઞ માણસ છે, કરેલા કૃત્યને ન જાણે, એ કૃતજ્ઞ છે, એનો ત્યાગ કર્યો. ભગવાન આપણને બધું આપે છે, છતાં પણ ભગવાનનો ઉપકાર ન માનીએ તો ભગવાન પણ આપણો ત્યાગ કરે. આપણે પણ ઘણીવાર સેવક રામ જેવા હોઈએ છીએ. ભગવાન આપણી સર્વ પ્રકારે સેવા કરે છે. સારામાં સારું જમીન આપણે સૂઈ જઈએ, પચાવનારા કોણ છે? રોજ પચાવવા માટે મેડિસિન લેવી પડે છે? પચાવવા માટેની કોઈ મેડિસિન એ આપવામાં નથી આવતી, સિવાય કે પછી શરીર સાથ ન આપતું હોય, તકલીફ થઈ હોય તો. બાકી ઇઝીલી ભગવાનની કૃપાથી બધું ચાલ્યા કરે છે. તો એ શરીરની રચના, તો એનો ક્યારે આભાર માનવાનો આપણને વિચાર આવે છે ખરો? આપણે રોડ પર ચાલતા હોય, પાકીટ પડી ગયું હોય, કાંસકો પડી ગયો હોય, રૂમાલ પડી ગયો હોય, 2-5 રૂપિયાનો કાંસકો કે પાકીટ પડેલું હોય ને કોક હાથમાં આપે તોય આપણે કહીએ થેન્ક યુ, તમારો આભાર. 2-5 રૂપિયાનો કાંસકો આપે ને આભાર માનીએ છીએ. જેને અબજો રૂપિયાનું શરીર આપણને મફતમાં આપ્યું, એનો આભાર માનવાનો વિચાર ન આવે તો કૃતજ્ઞ કહેવાઈએ. એ આભાર માનવાની વિધિ એ ભગવાનની ભક્તિ છે. નીલકંઠવણી આ પ્રકારનો આપણને સંદેશ આપી વિચરણ કરતા કરતા કાંચીપુરમથી શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા. ત્યાંથી દેવીપટ્ટન જતા ભગવાન દાસ મળ્યો. એને પણ કૃપાલાભ આપી નીલકંઠવણી ભૂતપુરી જતા તેમાં રસ્તામાં ભૂખ્યા થયા. 4 દિવસના ઉપવાસ થયા. કંઈ જમવાનું નથી મળ્યું, પાણી પણ નથી મળ્યું. એવા ઘનઘોર જંગલમાંથી પોતે પસાર થતા હતા. પીવાનું પાણી પણ નથી મળ્યું. શરીર એકદમ લથડી ગયું છે. 5મા દિવસનું પ્રભાત થયું અને નીલકંઠવણી એકદમ અશક્ત શરીરે પાણી શોધવાનો પ્રયત્ન કરે. દૂર એક સરોવરમાં પાણી જોયું, પાણી પાસે ગયા. નીલકંઠવણીએ ગરણા દ્વારા પાણી ગાળ્યું. પાણી ગાળ્યા પછી કઠારીમાં કે તુંબી પાત્રમાં ભર્યું. ભર્યા પછી પોતાની સાથે શાલિગ્રામ રાખ્યા હતા, એ શાલિગ્રામને પાણી ધરાવ્યું. પાણી ગરવાનું ગરણું પોતાની સાથે લીધું છે અને ધર્મ શુદ્ધિનો આદેશ આપણને આપતા જાય. 4 દિવસના ઉપવાસ પછી પાણી ગાળવાનો વિચાર આવે? આપણે નિર્જળા ઉપવાસ કર્યો હોય અને સવારે ગાળ્યું છે, ધરાયેલું છે, એવું પૂછવાનું પણ ઘણી વાર મન ન થાય. એવી તલપ લાગી હોય. અહીંયા 4 દિવસના ઉપવાસ પછી પાણી મળે છે અને પાણી ગાળીને પીવે છે અને સાથે સાથે ભગવાનને પાણી ધરાવે છે. પરાભક્તિ જે કંઈ મળે એ ભગવાનને અર્પણ કરીને જમવાનું છે. આજે લોકોની અંદર આ અર્પણ કરવાની વૃત્તિ જ ચાલી ગઈ છે, સીધું ખાવાની જ વાત. પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું હરેર વિદાય નૈવેદ્યમ, જે કંઈ આપણને પ્રાપ્ત થાય એ ભગવાનને અર્પણ કર્યા પછી અંગીકાર કરવાનું છે. કારણ કે એક રોટલીનું બટકું આપણા મોઢામાં મૂકીએ છીએ, એ રોટલીમાં આપણી મહેનત તો રેલી છે, પણ સાથે સાથે જેણે ખેતી કરી, હળ હાંક્યું, મજૂરી કરી, પેલા પછી બિયારણ નાખ્યું, પાક તૈયાર થયો, દવા છંટાઈ, જીવજંતુ મરી ગયા, ફસલ તૈયાર થઈ, પેલા બળદ ઉપર સવાર થઈને પછી ખેતરમાંથી બહાર નીકળી, માર્કેટિંગ યાર્ડમાં ગઈ, ત્યાંથી મજૂરી ઉંચકી ઉંચીને પેલા બજારની અંદર લાવ્યા, ઘઉં આપણે ખરીદ્યા, મોયા કર્યા, દળનું દળ્યા, લોટ બન્યો, રોટલી તૈયાર થઈને છેવટે બટકું આપણા મોઢામાં પહોંચે છે. આપણે એમ માનીએ કે રોટલી તૈયાર થઈ ગઈ ને આપણે જમી લીધી. એ આપણા સુધી પહોંચે એમાં ઘણા બધા સત્કર્મ, દુષ્કર્મ એ લોટ ઉપર કે બટકા ઉપર લાગી ગયેલા હોય છે. એને શુદ્ધ કરવા માટે, ભગવાન અને સંતનો આભાર માનવા માટે કંઈક આ પ્રકારની પરાભક્તિ. ભગવાનને રોજ થાળ કરીએ, આપણી વૈષ્ણવી પરંપરા છે. ભગવાનને અર્પણ કર્યા પછી એનો સ્વીકાર કરીએ. શાસ્ત્રોની અંદર ઉલ્લેખ આવે છે કે કોઈ પણ પ્રસાદ હોય ભગવાનને અર્પણ કરીએ એટલે એના માટે આપણે છે ને પ્રસાદ ઉપર તુલસી પત્ર એ મૂકીએ છીએ. તુલસી પત્ર મૂકવાની ભાવના શું છે? ન ઇદમ મમ, આ મારું નથી,
ભગવાન આ બધું આપનું છે. એમ આપણે ગળાની અંદર પણ તુલસીની માળા ધારણ કરીએ છીએ. આ તુલસીની માળા ધારણ કરવાનો અર્થ શું છે? જેમ પેલી પ્રસાદ હોય એના પર તો તુલસી પત્ર મુકાય, આપણા શરીર પર થોડું તુલસી પત્ર મુકાય છે? એ તો તુલસી પત્ર ઉડી જાય. એટલે તુલસીની કંઠી ધારણ કરીએ છીએ. એ કંઠી ધારણ કરવાનો અર્થ એ છે, ન ઇદમ મમ કૃષ્ણાય સ્વાહા. આ શરીર પણ મારું નથી, ભગવાન મેં આપને શરીર પણ અર્પણ કરી દીધું છે. શરીર અર્પણ કરવાની વાત આવતી હોય તો જે કંઈ પ્રાપ્ત થાય એ કેમ અર્પણ ન થઈ શકે? ઘણા હરિભક્તોને પૂછીએ કે થાળ કરો છો? હા, કે બપોરે થાળ કરીએ પણ રાત્રે નથી કરતા. રાત્રે કેમ નહીં? ઘણા અહીંયા જ બેઠેલા એવા હશે, બપોરે થાળ કરે, રાત્રે ન કરે. એ કે સાંઈ બપોરે સારું સારું બનાવ્યું હોય, દાળ ભાત શાક રોટલી હોય, ક્યારેક મિષ્ટાન એ બધું ભગવાનને ધરાઈએ, પણ અમારી સ્થિતિ એટલી સારી નહીં. ખીચડી કઢી બનાવીએ, ક્યારેક બપોરના દાળ ભાતને ભેગા કરીને તૈયાર કરી દઈએ, રોટલી વઘારી નાખીએ. એવું શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને શું ખવડાવું? ભગવાન જાત જાતના પકવાન જમતા હોય, એને એવો સામાન્ય ખોરાક, એવો થાળ થોડો જમાડાય. એવો તો એવો, ખીચડી તો ખીચડી, પણ ભગવાનને જમાડે રાખવી. 2-3 મહિના સુધી જમાડે જ રાખો. એમને ખબર પડે કે આમને કંઈક સારું આપવા જેવું છે. એમને લાગશે ને કે આને કંઈક બીજું સારું આપવા જેવું છે. એ કંટાળશે છેવટે. આપણી સ્થિતિ એ સુધારશે. પણ આપણને જે કંઈ પ્રાપ્ત થાય એ ભગવાનને ધરાયા પછી જમવું. ઘણીવાર એવું નહીં, પાછું વ્યસન કરતા હોય તો 135 ને 120 માવો ભગવાનને ધરાઈને આપવો, એમ નહીં. સાંઈ પરદેશ ગયા હતા, એક ભાઈના ઘરે ગયા, પૂછ્યું તમે સેવા? હા, કે બધી સેવા પૂજા. વૈષ્ણવ? કે પાક્કો વૈષ્ણવ. મારા ઘરે લાલજી રાખ્યા છે, અને લાલાને ધરાયા વગર દારૂનું એક ટીપું એ મોઢામાં નહીં મૂકવાનું. મારો લાલો પહેલા, તેને દારૂ ધરાયા પછી જ મૂકવાનું. આવી લાલાની ભક્તિ નહીં. પણ જે કંઈ શુદ્ધ શાકાહારી આપણે ભોજન જમીએ છીએ એ ભગવાનને અર્પણ કર્યા પછી આપણે સ્વીકાર કરવાનો છે. આ પ્રકારની પરાભક્તિ છે. શિવ પાર્વતી પોતે કાપડીના વેશે આવ્યા, સાથવો અર્પણ કર્યો, પ્રભુએ સાથવો અંગીકાર કર્યો. ભગવાન કહે છે આજે તમે મને સાથવો જમાડ્યો છે, ભવિષ્યમાં હું તમને પાકા થાળ જમાડીશ. અને જુનાગઢની અંદર સિદ્ધેશ્વર મહાદેવને બેસાડી દીધા, અને સોના ચાંદીના થાળમાં આજે પણ સિદ્ધેશ્વર મહાદેવ જમે છે. ભગવાન અને સંતની અલ્પ સેવા થઈ જાય એ લેખે લાગી જાય છે, અને સર્વ પ્રકારે ભગવાનને ક્યારેય ભૂલતા નથી. વર્ણી આ રીતે વિચરણ કરતા કરતા ભૂતપુરી ત્યાંથી તોતાદ્રી પધાર્યા. રામાનુજાચાર્યની ગાદીની મુખ્ય બેઠક હતી. ત્યાં જીયર સ્વામી ત્રિદંડી સંન્યાસી હતા. એણે વર્ણીને જોયા. વર્ણી ત્યાં પોતે રહ્યા. એમની પાસેથી જ્ઞાન પ્રાપ્તિ પ્રશ્નોત્તરી બધી થઈ. ખૂબ સારા હતા, પણ સ્ત્રીના ત્યાગની અંદર કંઈક પોલ હતી. સ્ત્રીના ત્યાગની વાત નહોતી. વર્ણીએ પ્રશ્ન પૂછ્યો કે આપ સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કેમ કરો છો? એ કે નાનો થઈને નાના મોઢે મોટી વાત કરે છે. મારવા માટે દોડ્યા, પાછળ પડ્યા. વર્ણી ત્યાંથી નીકળી ગયા, પરંતુ પોતાના સિદ્ધાંતમાં લેશ માત્ર પણ ફેરફાર ચલાવી લેતા નથી. સિદ્ધાંતની અંદર કોઈ પણ પ્રકારની મોહબત નહીં કોઈની સાથે. નિયમ ધર્મની અંદર કોઈ પ્રકારની મોહબત નહીં. આ રીતે નીલકંઠણી ત્યાંથી કન્યાકુમારી પધાર્યા. ત્યાં પણ તતો યયો વર્ણી રાજઃ પદ્મનાભમ જનાર્દનમ. ત્યાં પોતે તપશ્ચર્યા કરે છે. નીલકંઠ વર્ણી અને તપશ્ચર્યા કર્યા પછી ભારતમાંથી ઉપરથી શરૂઆત કરી હતી. ભારતના છેડા સુધી, અંતિમ ચરણ સુધી, કન્યાકુમારી સુધી પગપાળા વિચરણ કરતા કરતા પોતે ત્યાં પહોંચી ગયા. હવે ત્યાંથી ભારતની બીજા દિશા તરફની યાત્રાનો પ્રારંભ કરી અને ફરીથી પશ્ચિમ દિશા તરફ, જ્યારે છપૈયામાં અયોધ્યામાં હતા ને જોતા હતા એ તરફ પોતે પ્રયાણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આવ્યા, નાસિક, બુરહાનપુર, સુરત દ્વારા ગુજરાતની અંદર પ્રવેશ પ્રાપ્ત કર્યો, અને ત્યાર પછી ભરૂચ, વડોદરા થઈ અને પોતે ડાકોર થઈને બોચાસણ ગામની અંદર પોતે પધાર્યા. ભગવાનની બહુ જ મોટી કૃપા કહેવાય કે ગુજરાતની અંદર તેમણે પ્રવેશ પ્રાપ્ત કર્યો. ત્યાં રામજી મંદિરે પોતે રોકાયા. સંવત 1855 ફાગણ સુદ 12ના દિવસે મંગળવારે પોતે ત્યાં પધાર્યા હતા. કાશીદાસ ત્યાંના ઉત્તમ ભક્ત હતા, અને વિનંતી કરી પ્રભુ આપ અહીંયા રોકાઈ જાઓ, આપ અહીંયા રહો. ત્યારે પ્રભુ પોતે કહે છે કે હું એકલો નહીં, આજથી વર્ષો પછી હું મારા ભક્ત સાથે બોચાસણમાં બિરાજમાન થઈશ. બરાબર એ જ જગ્યાએ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મહારાજ અને સ્વામીની પ્રતિષ્ઠા કરી બોચાસણને તીર્થત્વ આપી સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. સંવત 1855 ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે બુધેજ ગામની અંદર પોતે પધાર્યા. ખોડાભાઈના દરબારમાં પધાર્યા. ખોડાભાઈ દરબારની અંદર પોતે નામું લખતા હતા. વર્ણીએ પૂછ્યું કે અહીંયા ભોજનનો કઈ પ્રબંધ થઈ શકે એવો છે? એટલે ખોડાભાઈ કહે છે સામેના ઘરે જાઓ. સામેના ઘરે ગયા. ત્યાં એક દાસી હતી, રળિયાત દાસી એનું નામ હતું. વર્ણી કહે છે કે સદાવ્રત આપતા હો તો મને ભોજનની જરૂરિયાત છે. દાસી કહે છે હું કામમાં છું, અહીંયા ફેરા મારો, અહીંયા આંટા ફેરા કરો, નવરી પડીશ
પછી આપીશ. ભગવાનને ભોજન માટે રાહ જોવી પડે તો આપણે ક્યારે લાઈનમાં ઉભું રહેવું પડે, ટેન્શન ન કરવું, ઝઘડો ન કરવો. એ લાઈનમાં ઉભા રહેતા હતા, એ પ્રતીક્ષા કરતા. રસોઈ ન થઈ થોડીક વાર પ્રતીક્ષા કરવી. ભગવાન પણ પ્રતીક્ષા કરે છે. પેલી બાઈ ભગવાનને ઓળખી શકતી નથી. 7 ફેરા ફર્યા ત્યારે હરી, એમ ઓશરી પાવન કરી, કડું લોઢાનું લટકતું બાળી, જાલી ઉભા રહ્યા વનમાળી. ભગવાન સામે આવીને ઉભા હતા, છતાં પણ પેલી ઓળખી શકતી નથી. ખોરી જાર આપી. નીલકંઠ વણી કહે છે કંઈક તૈયાર સીધું આપો તો રસોઈ કરીને જમાય. આ જારને દળાવા ક્યારે જેવી, ક્યારે લોટ કરવો અને ક્યારે રસોઈ કરીએ. એટલે પેલી બાઈ કહે છે, સુણી દાસી લાગી સમજાવા, બીજા આવે છે બહુ બહુ બાવા. તારા જેવા કેટલાય બાવા આવે છે, લેવું હોય તો લઈ જા, નહીં તો આગળ હલતો થા. જો ભગવાન આવ્યા હતા, સદાવ્રત આપતા હતા કે ભગવાન મળી જાય એના માટે. ભગવાન આયા પછી પણ ઓળખાતા નથી. પ્રાપ્તિ થાય તો સારું જ છે, પણ પ્રાપ્તિ થયા પછી પ્રતીતિ થવી જરૂરની જ. ઘણીવાર પ્રાપ્તિ તો હોય પણ પ્રતીતિ ન હોય. ઈસવીસન 1970ની સાલમાં અબ્દુલ કલામ એ ઉપગ્રહ પ્રક્ષેપણ ક્ષેત્રમાં પોતે કાર્ય કરતા હતા. રાષ્ટ્રપતિ બન્યા પહેલા 70ના દાયકાની અંદર પોતે ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રની અંદર કાર્ય કરતા હતા. અને પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે બેરિલિયમ ડાયફ્રેમો ધાતુની જરૂરિયાત છે. આ બેરિલિયમ ડાયફ્રેમો લાવવું ક્યાંથી? અને પછી તપાસ કરાવડાવી. એક કમિટીની સ્થાપના કરી. એમાં કમિટીમાં 3 મુખ્ય માણસોની નિમણૂક કરી. એક હતા TN શેષાન, બીજા હતા માધવન નાયર અને ત્રીજા હતા ડોક્ટર SC ગુપ્તા. આ 3 બુદ્ધિશાળી. શેષાનના નામથી તો બધા પરિચિત છે, એક સમયના ચૂંટણી કમિશનર થઈ ગયા. આ બધા બુદ્ધિશાળી ભેગા થયા. એક ધાતુ પ્રાપ્ત કરવાની હતી, બેરિલિયમ ડાયફ્રેમો. વિશ્વના વૈશ્વિક બજારમાંથી આની શોધ ચલાવી. ક્યાંથી મળી શકે એવું છે? કોઈકે વાત કરી અમેરિકાની અંદર બેરિલિયમ ડાયફ્રેમો ધાતુ થાય છે અને બીજા દેશોને આપે છે, નિકાસ કરે છે. અમેરિકા દેશ સાથે કરોડો અબજો રૂપિયાનો સોદો કર્યો કે મારે આ ધાતુ જોઈએ છે. બધી વાત થઈ ગઈ, તમને મોકલાવી દઈશું. અને થોડાક સમય પછી ત્યાંથી કહેવડાયું કે તમને આ ધાતુ નહીં મળે. અબ્દુલ કલામે પૂછાવડાયું ધાતુ કેમ નહીં મળે? કારણ કે અમારા અમેરિકાના સંરક્ષણ વિભાગે એવું કીધું છે, આ ધાતુનો ઉપયોગ તો રોકેટ અને મિસાઇલની હાઇટ જાણવા માટેના સેન્સરમાં થાય છે, એટલે આ ધાતુ અમે ના આપી શકીએ. રોકેટ અને મિસાઇલ સામેના વિરોધી દેશના આપે તો એની શક્તિ વધી જાય, અને આપણે તો પ્રતિસ્પર્ધી દેશ છીએ અમેરિકાના. એટલે અમેરિકાના સંરક્ષણ વિભાગે ના પાડી દીધી કે ભારતને બેરિલિયમ ડાયફ્રેમો નહીં આપવાની. હવે લાવવી ક્યાંથી? આપણે રોકેટ ને મિસાઇલ માટે જરૂર તો પડતી જ હતી. વિરોધી દેશોના રોકેટ ને મિસાઇલની હાઇટ જાણવા માટે શોધખોળ ક્યાંથી કરવી? અબ્દુલ કલામે કીધું તપાસ કરો, અમેરિકામાં ક્યાંથી આવે છે. અમેરિકા જાતે બનાવે છે, એ લોકોને ત્યાં આવી ધાતુ તૈયાર થાય છે. તપાસ કરતા કરતા બહુ ઊંડી તપાસ કરી, ખબર પડી કે અમેરિકામાં ધાતુ થતી નથી. આ ધાતુનું રો મટીરિયલ બધું એ ત્યાંથી જાપાનમાંથી આવે છે. અબ્દુલ કલામે કીધું હજી ઊંડા ઉતરો, જાપાન વાળા પાસે તૈયાર થાય છે. બહુ તપાસ કરી. હવે આ લોકો પોતાની રેસીપી ન જણાવે. પેપ્સી વાળા કે કોક વાળા પોતે અંદર શું મિશ્રણ કરે છે કોઈને જણાવે નહીં. એ પોતે બહુ ખાનગી રાખે, રહસ્યમય રાખે. ઊંડી તપાસ કરી મહિનાઓ સુધી પછી ખબર પડી કે જાપાનની અંદર પણ બેરિલિયમ ધાતુ થતી નથી. તો આવે છે ક્યાંથી? એ લોકો ક્યાંથી લાવે છે? પછી ખબર પડી કે ભારત પોતે એક્સપોર્ટ કરતું હતું. ભારતમાંથી બેરિલિયમ ધાતુ જાપાનમાં જાય, જાપાનમાંથી એના ઉપર પેકિંગ થઈ અમેરિકામાં જાય. પ્રાપ્તિ આપણી પાસે હતી પણ ખબર નહોતી. માલ આપણી પાસે હતો અને પછી આપણે અમેરિકા પાસે ભીખ માંગતા હતા. ઘણીવાર આપણી પાસે વસ્તુ હોય છે પણ ખબર નથી હોતી, એની ઓળખાણ નથી હોતી. એક ભાઈ વડોદરામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સ્વામીજીને કહે છે, સ્વામીજી મને આશીર્વાદ આપી દો કે દુનિયામાં સારામાં સારા ગુરુ મને મળી જાય. શું કહે છે? એ કે સ્વામીજી તમે બહુ સારા સંત છો અને તમારા આશીર્વાદ એવા આપી દો ને કે મને સારામાં સારા ગુરુ મળી જાય. બાપા એની સામે જોઈને, સંતો સામે જોઈને હસવા લાગ્યા. કારણ શું કહેવું? હવે ગંગાજી આગળ જઈને કે તમારે આ શુદ્ધમાં શુદ્ધ પાણી મને ક્યાંક મળી જાય એવા આશીર્વાદ આપો. હવે સારામાં સારું પાણી આ છે, સારામાં સારા ગુરુ પ્રાપ્ત થયા છે પણ એ ઓળખી શકાતા નથી. આપણી નજર સમક્ષ વસ્તુ પડી હોય છતાં ઓળખી ન શકાય. નીલકંઠ વર્ણી પણ અહીંયા ઉભા હતા, છતાં પણ એ પેલી બાઈ એ ઓળખી શકતી નથી. નીલકંઠ વર્ણી કહે છે કે આ ભવિષ્યમાં ઓળખશે, અત્યારે એને કંઈ ખબર પડશે નહીં. વિચરણ કરતા કરતા ધનકાતીર શિકોતરના આરે પધાર્યા. ત્યાંથી મહુવા જતા હતા અને ત્યાં ભટ્ટવદર ગામ આવ્યું. ભટ્ટવદરમાં જસુબા એ નીલકંઠવણી તરસ્યા થાય તો પાણી આપ્યું. નીલકંઠવણી કહે છે જાઓ પાણીમાંથી રાણી થશો. અને દાદા ખાચરના ઘરવાળા બનાવી દીધા. પાણીની સેવા કરી એમાંથી રાણીની પદવી એમને
આપી દીધી. ભગવાનની અલ્પ સેવા શું કામ કરી શકે છે, શું ફળ આપી શકે છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાંથી સિમર કરીને એક ગામ હતું, ત્યાં એક વાણિયો રહેતો હતો. નીલકંઠવણીને જોયા એટલે વાણિયાએ નીલકંઠવણીના ચરણમાં 16 ચિહ્ન જોયા. વાણિયાએ નીલકંઠવણીની ખૂબ સેવા સરભરા કરી. નીલકંઠવણી ત્યાંથી નીકળ્યા ત્યારે પાછળ આવે, એક ગાઉ સુધી પાછળ આવ્યો. વર્ણી કહે છે, વણી પાછા જાઓ, આપને આપનો કારોબાર બધો સંભાળવાનો હશે. એટલે નીલકંઠવણી પેલો વાણિયો કહે છે, કૃપાનાથ કૃપા ઉર ધરો, મને સર્વથી શ્રીમંત કરો. મેં જે કંઈ તમને ખવડાયું છે એમને એમ જતા રહેવા નથી ખવડાયું. મને કઈ રેસીપી આપતા જાઓ, કંઈક જડીબુટ્ટી આપો, ધનવાન કરી દો, કંઈક એવું સમૃદ્ધિ મને આપી દો. નીલકંઠ કહે છે, આટલું તમારી પાસે છે, ક્યાં ઓછું છે? લોકોને જમાડી શકો એટલી શક્તિ સામર્થ્ય તો છે, અધિક ભેગું કરીને કરવાનું શું? આ લોભ તમને દુઃખી કરશે. છતાં પણ વાણીઓ પોતે સમજી શકતો નથી. ધર્મમાં ધનની અંદર તો તમને બંધન થશે, બધી વાત જણાવે છે, પણ લોભી માણસને કોઈ ઉપદેશ કામ લાગતો નથી. એ જાતે દુઃખી થતો જ હોય છે. સંતો દ્રષ્ટાંત આપે છે, એકવાર ગામડામાં એક શેઠને લાકડાની લાટી હતી. બધા લાકડા ત્યાં રાખેલા હોય. સવારે જાગ્યા શેઠે જોયું એક મોટું લાકડું હતું એની જગ્યાએથી ખસી ગયેલું હતું. શેઠે વિચાર કર્યો, આવડું મોટું લાકડું એને કોણ ખસેડે છે? રાત્રે જાગીને ચેક કરીએ. એટલે શેઠ રાત્રે જાગ્યા, બારીમાંથી જોતા હતા તો આકાશમાંથી 2 પરીઓ આવી ઉડતી ઉડતી. પેલું લાકડું લીધું અને લાકડું ઉચકી અને આકાશ માર્ગે પોતે ઉડવા લાગી. શેઠે આખી રાત્રિ નિરીક્ષણ કર્યું. સવારે કોઈ જાગે પેલા પરીઓ લાકડું લઈને પાછી આવી ગઈ, લાકડું ત્યાં ગોઠવી દીધું. શેઠે વિચાર કર્યો કે આ લોકો લાકડું ક્યાં લઈ જતી હશે? ઉપર આપણા ફર્નિચરની જરૂર પડતી હશે ભારતના લાકડાની, પણ આ તો પાછું મૂકી જાય છે, વાપરતા તો છે નહીં, તો લઈ શેના માટે જતા હશે? અને આખા દિવસ દરમિયાન શેઠે પેલું ડ્રિલિંગ મશીન લઈ અને કાણું પાડ્યું, અને કાણું પાડીને ડેકી જેવું બનાવી અને અંદર પોતે ઘૂસી ગયા. એ લાકડાની અંદર પેલી પરીઓ આવી, લાકડું આખું ઉચક્યું અને શેઠને તરત ઇન્ડિયન એરલાઇન્સની મુસાફરી શરૂ થઈ. ઉડવા લાગ્યા. શેઠ પોતે લાકડાની ભેગા અને પછી સ્વર્ગની અંદર પરી પેલી લાકડું લઈ ગઈ, લાકડું ત્યાં નીચે મૂક્યું અને પરીઓ તો પોતે આનંદ કિલ્લોલ કરવા લાગી. રમવા માટે પોતે લાવતા હતા, પછી પોતાની સખીઓ સાથે રમવા લાગી. શેઠ લાકડામાંથી અંદરથી જોવે છે કે કયો પ્રદેશ છે, કયા દેશમાં આવી ગયા છે. જોયું તો અહીંયા તો ધનના ડગલા હતા અને સોના રૂપા જવેરાતના ડગલા, અને આ બધા જોઈને શેઠની આંખો પોળી થઈ ગઈ. બખોલમાંથી બહાર નીકળ્યા, જેટલું ભેગું થયું એટલું ભેગું કર્યું, ધોતિયામાં ભર્યું, ખમીસમાં ભર્યું, બધું ભરી અને પછી લાકડાની બકોલમાં પાછા ગોઠવાઈ ગયા. અને પછી પરીઓ આવી, લાકડું ઉચક્યું, નીચે મૂકી આવી. પરી ગયા પછી શેઠ બહાર નીકળ્યા, ઘરમાં જઈને બધો ઢગલો કર્યો. શેઠાણી જોઈ ગયા, એ કે આટલું બધું ક્યાંથી લાયા? એ કે પૂછશો જ નહીં, પણ ક્યાંથી લોટરી લાગી, પણ આટલું બધું તમને કેમનું પ્રાપ્ત થઈ ગયું? એ કે સ્વર્ગમાં ગયો હતો અને ત્યાં તો ડગલે ડગલા હતા, અને પછી કે એની અંદરથી હું ઉચકી લાયો. શેઠાણી કે મને લઈ જાઓ. કે પણ ના જવાય ત્યાં. એ કે મને લઈ જાઓ, હું સારી રીતે લઈ આવું અને હું બરાબર લઈશ. એ કે તમને બૈરાઓને શું લેતા આવડે? કે તમને લેતા ના ફાવે. એ કે તો તમે છાશ પીવો છો, અમને જેવું લેતા આવડું તમને ન આવડે. કે શાકભાજીની લારીમાંથી કિલો શાક આપી દીધું હોય અને પછી ઉપરથી નાખી દેવું, અમને વધારે લેતા ફાવે. કે તમને એટલું ન ફાવે. એ કે વધારે અમે લઈ આવીએ. એમ કરીને પછી પોતે બંને ભરાણા, અને આ બાજુ બીજી ડેકી કરી શેઠાણી માટે, બીજી બાજુ ડ્રિલિંગ કર્યું. આ બાજુ શેઠાણી ભરાણા, અમે શેઠ ભરાણા. અને બીજા દિવસે ઉપડ્યા, ડબલની ટિકિટ લીધી. પેલા સિંગલ ગયા હતા અને પછી મુસાફરી શરૂ થઈ. ત્યાં પહોંચ્યા, નીકળ્યા, ડગલા હતા. શેઠાણી ભરવા લાગ્યા, શેઠ ભરવા લાગ્યા. શેઠાણી કે શેઠ ભરી લો, રસ્તામાં વાતો કંઈ જ કરવી નથી, કે મોઢામાં નાખો. કે અને મોઢામાં હીરા ભર્યા, બધે જ્યાં જગ્યા દેખાઈ ત્યાં બધું ભર્યું. અને પછી રસ્તામાં આવતા હતા, પરીઓએ લાકડું ઉચકેલું હતું, દરિયા પરથી પસાર થતા હતા. એક પરી બીજી પરીને વાત કરે છે કે આજે લાકડામાં વજન વધારે લાગે છે. કે આજે શું થયું? કે ભેજ આવ્યો લાગે છે, વરસાદ તો પડ્યો નથી. પેલી પરી કે મને તો મસ્ક્યુલર પેઇન શરૂ થઈ ગયું લાગે છે, કે હવે મારાથી ઉચકાશે નહીં. પેલી પરી કે શેઠને તો કેટલાય લાકડા છે, આ એક લાકડું નહીં થઈ જાય તો પણ કરવાનું શું? એ કે નાખો ને દરિયામાં. કે અને બંને પરીઓએ લાકડું નાખ્યું હેઠું. શેઠ અને શેઠાણી ગયા ખંભાતની ખાડીમાં. હવે એક વાર લાયા પછી જપી ગયા હોત તો પણ છૂટકો થતો નથી. લોભને કોઈ થોપ નથી. અધિક ને અધિક કમાવાની વૃત્તિ એ સતત માણસને રહ્યા કરે છે. નીલકંઠ વણી પેલા વાણિયાને સમજાવે છે, અલ્યા તારી પાસે આટલા પૈસા છે, કઈ ઓછા છે? છતાં પણ જોજો, માણસ અધિક ને અધિક કમાવા માટે પ્રયત્ન કર્યા જ કરે છે, સંતોષ થતો નથી. એકવાર એક આવા ભણેલા ગણેલા સિવિલ એન્જિનિયર હશે અને ધર્મદાની કેનાલને કંઈક કરતા હશે ને ખેતરમાંથી પસાર થતા હતા.
એક પટેલ ખેતરના શેઢા પર સૂતા હતા. પટેલને જગાડ્યા પેલા એન્જિનિયરે. શા માટે સૂતા છો? એ કે સૂર્યને જ શું કરીએ? એ કે જાગો, જાગીને શું કરવાનું? ઉઠો જાગો ને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પણ શું દેહ પ્રાપ્તિને શું મંડ્યા રહેવાનું? એ કે સરસ મજાનો પાક થાય કે ખેતી કરો. પણ શું કરવા? એ કે પાક થાય, ફસલ સારી તૈયાર થાય. ફસલ સારી થાય તો શું થાય? એ કે બજારમાં વેચવાની. એ કે બજારમાં વેચીએ તો શું થાય? બજારમાં વેચે તો યાર્ડની અંદર સારા ભાવ આવે. સારા ભાવ આવે પછી શું થાય? એ કે સારા પૈસા તારા ઘરમાં આવે. એ કે ઘરમાં પૈસા આવે શું થાય? એ કે સારો સરસ મજાનો 30-40 લાખનો બંગલો બનાવવાનો. એ કે બંગલો બનાવ્યા પછી શું કરવાનું? પેલો ખેડૂત પ્રશ્ન પૂછ્યા કરે. એટલે પેલો એન્જિનિયર કે ખરો છે આ તો હારો કે પ્રશ્ન પૂછપૂછ કરે છે. એ કે વાત કરો કે બંગલો સારો બન્યા પછી શું કરવાનું? એ કે ફર્નિચર બનાવવાનું, બેડરૂમ બનાવવાનું, પછી શું કરવાનું? એ કે ઇન્ટિરિયર બનાવવાનું, પછી શું કરવાનું? એ કે પછી નિરાતે એર કન્ડિશન નખાઈને આરામ કરવાનું. એ કે ડોબા એ તો અડધા કલાકથી કરું જ છું ને, આરામ જ કરતો તો શું કરવા ઉઠાડ્યો? હમણાં જ મારી ઘરવાળી ભાથું આપીને ગઈ હતી અને નિરાતે માટીના ડેફાનું ઓશીકું બનીને હું તો જ. આટલું બધું કર્યા પછી એ હોવાનું જ હોય તો કરવાનું શું? હવે અનિલ અંબાણી, મુકેશ અંબાણી કે હોનાની કઢી નહીં પીતા હોય, એ ચણાના લોટની જ કઢી થાય. એની કઢી હોનાની ન થાય, એના આ લોટની જ થાય. ચણા કદાચ હારા વાપરતા હશે પણ એમાં કઈ બહુ જાજો ફેરફાર નહીં. ઉલટું બહુ પૈસાદારો તો આપણા જેટલું સારું ખાઈ નથી શકતા, એટલા રોગ હોય છે. ધીરુભાઈ અંબાણીના જામનગરની અંદર ફેક્ટરી ખોલવાનો પ્રારંભ કરતા હતા. એક એના મિત્ર સાથે ત્યાં પધાર્યા હતા અને ઓર્ડર આપ્યો. પુરુષાર્થની પ્રતિભા દિનકર જોશીએ પુસ્તક લખ્યું છે, એમાં પ્રસંગનો ઉલ્લેખ છે. વાંચો કદાચ પુસ્તક મળે તો. એમાં ઉલ્લેખ કર્યો ધીરુભાઈ પોતાના એક મિત્ર સાથે હતા અને અનિલને મુકેશ MBA કરીને આવ્યા અને પછી આખું પ્રોજેક્ટનું બધું કામ સોંપવાનું હતું. બંને મિત્રો ત્યાં બેઠા હતા. ઓર્ડર આપ્યો જમવાનો. એટલે મિત્રે ઓર્ડર આપ્યો ઇડલી ઢોસા લાવો. ધીરુભાઈ કે 2 પાપડ 1 સૂપ. એના મિત્રે પૂછ્યું યાર બપોરનો ટાઈમ છે અને 2 પાપડ 1 સૂપ શા માટે? એ કે 2 પાપડ ને સૂપ થી વધારે ખવાય જ છે ક્યાં? 80,000 કરોડની પ્રોપર્ટી ભેગી કર્યા પછી પાપડ ને સૂપ થી વધારે ખાઈ ન શકાય એવું પણ ઘણી વાર થતું હોય છે. તો ઘણું બધું ભેગું કર્યા પછી કરવાનું શું? નીલકંઠવાણી આ સમજાવે છે કે ભેગું કરવા માટેની જે દોડ છે, ભેગું કરવાનું છે. જરૂરિયાત પૂરતું એની ના નથી પાડતો આપણો કોઈ ધર્મ. આપણા શાસ્ત્રોમાં તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ કહ્યા છે. અર્થને પણ અર્થ ઉપાર્જનને એક પુરુષાર્થની ઉપમા આપી છે. પ્રાપ્ત તો કરવાનું જ, પણ ખોટી દોટ એની પાછળ જાય અને ભગવાનને ભૂલીને એના માટે પ્રયત્ન થાય એનો નિષેધ અહીંયા વર્ણી પોતે કરી રહ્યા છે. ઉના બાજુ વિચરણ કરીને પછી પોતે લોઢવા ગામની અંદર વર્ણી પોતે ત્યાંથી આગળ પધાર્યા છે. લોઢવા ગામની અંદર એક બાઈ હતા, સમાધિનિષ્ઠ બાઈ, નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. દિવાલની પાર જોઈ શકે, 100 ગાઉ દૂરનું જોઈ શકે એવા લખુચારણ બાઈ હતા. એ લખુચારણ બાઈ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. વર્ણીની ખૂબ સેવા કરી. 60 ભેંસો એના ત્યાં હતી. દૂધ દહીંની રેલમછેલ હતી. સર્વ પ્રકારે સેવા કરી. 3 માસ નીલકંઠવણી ત્યાં રહ્યા. બાઈનો કેટલો ભક્તિભાવ હશે કે 3 માસ નીલકંઠવણી પોતે ત્યાં રોકાયા. અદ્વૈતવાદની અંદરથી અને દ્વૈત મતનું પ્રતિપાદન, એને સાકારની નિષ્ઠા, વિશિષ્ટા દ્વૈત મતની નિષ્ઠા એ નીલકંઠવણી પોતે કરાવી. ત્યાંથી નીલકંઠ પોતે નીકળતા હતા. એની સેવા સરભરાથી વર્ણી ખૂબ પ્રસન્ન થયા અને પછી કહે છે કે બાઈ કંઈક વરદાન મારી પાસે માગો. એટલે બાઈ કહે છે કે ભગવાન ખરેખર રાજી થયા હોય તો મારો દીકરો વીરો અને મારી 60 ભેંસો એ અમર થઈ જાય એવી કંઈક કૃપા તમે કરો. હવે 60 ભેંસો અમર થાય તો એ પોદળાના છાણ તો બધું ઉપાડવાનું જ ને. ભેંસોને અમર કરીને કરવાની શું? દીકરા વીરાને અમર કરવા માટેની માગણી કરે છે. આજે માણસોને ભગવાન પાસે આવે છતાં પણ માગણી શું કરવી એ ઘણીવાર સમજાતું નથી, એ ઓળખી શકાતું નથી. આવી ક્ષુલ્લક માગણીઓ એ માણસો કરતા હોય છે. એકવાર એક વાળંદ ઉપર ભગવાન પ્રસન્ન થયા. વાળંદને કીધું બોલ તાર જોઈએ તે માગું. વાળંદ કે સોનાના અસ્ત્રથી બધાની હજામત કરું. તે હજામત તો કરવાની ઊભી જ રહી ને. સોનાનો અસ્ત્ર વાપરે કે ચાંદીનો વાપરે, કંઈક બીજો ધંધો ન માગી લેવાય. આવી માગણી એ ઓળખી શકતા નથી આપણે ભગવાનને. એકવાર રાષ્ટ્રપતિ એ જન્મ ટીપના કેદીઓને જ્યાં પૂર્યા એવી જેલની અંદર પધાર્યા. બધા કેદીને ત્યાં પૂરવામાં આવેલા હતા અને પછી પહેલી જેલની ઓરડી આગળ ગયા. કેદી ત્યાં અંદર હતા. પછી પેલો આસિસ્ટન્ટ કહે છે કે દેખ કે રાષ્ટ્રપતિ આવ્યા છે, શું કરી શકે? એ કે તમારે જે કંઈ જોઈતું એ બધું આપી શકે છે, એમની સત્તા સામર્થ્ય અપાર છે. એટલે પેલા પ્રથમ કેદીને પૂછ્યું તારે કંઈ જોઈએ છે? એ કે બીજું તો કંઈ જોઈતું નથી, પણ જેલની અંદર છે ને રોટલીનું કંઈ ઠેકાણું આવતું નથી.
એટલા જાડા રોટલા ને રોટલીઓ આવે છે ને, સામ સામે પકડીએ તારે માંડ તૂટે, ગરમ ગરમ હોય ત્યારે તો તૂટે, બાકી તો તૂટે નહીં. વાયસર જેવી તો રોટલીઓ આવે છે. કંઈક કૃપા કરો ને, રાષ્ટ્રપતિ કે નોટિટ કે અને આવતીકાલથી ફુલકા રોટલી મળે એવી વ્યવસ્થા કરી આપો. તો ખુશ થઈ ગયો, વાહ કે જેલમાં ફુલકા રોટલી, હવે વાંધો નહીં, કે જેલમાં 2-5 વર્ષ કાઢી નાખશું, હવે વાંધો નહીં. બીજા કેદી આગળ ગયા, એને પૂછ્યું તમને કઈ તકલીફ છે? એ કે રોટલીની તો બહુ માથાકૂટમાં હું પડતો નથી, પણ મને કપડાનો બહુ શોખ હતો. નવા નવા કપડાં પહેરતો, જીન્સના પેન્ટ પહેરું, સ્કિન ટાઈટ પહેરું, બોલ બેટમ પહેરું, બધા પહેરતો હતો. અને જેલમાં આવ્યા પછી તો એક મુસલમાન છાપ લેંગો જબ્બો એવો આપ્યો છે, કાબર ચિત્રો, કોઈ બીજો કોઈ ફ્રી ડ્રેસ નહીં. છોકરાઓની અઠવાડિયે એકવાર ફ્રી ડ્રેસ હોય, અને અમારે કોઈ પ્રકારનો ડ્રેસ જ નહીં. થોડી કંઈક સગવડ તો કરી આપો, ફેશન પ્રમાણે કંઈક આધુનિક કપડા. રાષ્ટ્રપતિ કે નોટિટ કે એને ગ્વાલિયર એક્ઝામ શૂટિંગના જે કંઈ જેવા જોઈતા હોય 2-5 જોડી બધા કરી આપો. રાજી થઈ ગયો પેલો. ત્રીજા પાસે ગયા, એને પૂછ્યું તને કઈ તકલીફ? કે બીજી કપડા બપડા હું પડતો નથી, પણ આખો દિવસ કેમનો પસાર કરવો જેલની અંદર? કે આ માણસો જાત જાતની ચેનલો જોવે, ડીશ ટીવી જુએ, FM રેડિયો સાંભળે, અમારે કોઈ મનોરંજન નહીં, ચિત્રહાર નહીં, કોઈ સિરિયલો જ નહીં, કે આખો દાડો કરવું શું? રાષ્ટ્રપતિ કે નોટિટ કે અને વિડીયો કોનનું મોટું ટીવી આપી દો, ઉપર ડીશ ટીવી લગાવી દો, અને જેટલી કઈ સિરિયલો જોવી હોય એ બધી સિરિયલો જોઈ શકે વ્યવસ્થા કરી દો. ખુશ થઈ ગયો, વાહ કે હવે વાંધો નહીં. ફરતા ફરતા દરેકની જે કઈ માગણી હતી બધું બધાને આપતા ગયા. એક કેદી છાનો માનો બેઠો હતો. પેલા કે માગી લે, કે આપણે કંઈ જોઈતું નથી. પેલા એ રોટલી માગી, પેલા એ ફ્રીજ માગ્યું, ટીવી માગ્યું, કપડા માગ્યા. આ રાષ્ટ્રપતિ છે, બધું આપશે. એ કે રાષ્ટ્રપતિની સત્તા તું જાણે છે, માગી લે. એ કે સત્તા જાણું છે એટલે જ નથી માગતો. તો કે તારે શું જોઈએ છે? એ કે ખરેખર રાજી થયા હોય તો મને જેલમાંથી મુક્ત કરો. આ રોટલી લીધા પછી, આ કપડા લીધા પછી, આ ફ્રીજ લીધા પછી, આ બધી સગવડો લીધા પછી રહેવાનું તો જેલમાં જ દે. હું બહાર નીકળ્યા પછી આ બધું તો મારી જાતે લઈ લઈશ. એમ આપણે આ સંસારની અંદર જેટલી કી માગણી કરીએ, કેટલાક રોટલીઓ માગે છે કે બાપા ફુલકા રોટલી ખાવા મળે ને એવું કરી આપો, કપડા હારા મળે, ઘર હારું મળે, ફ્રીજ આવે, ટીવી આવે, VCR આવે. આ બધું મળ્યા પછી પણ રહેવાનું તો સંસાર સાગરની જલની અંદર જ. પણ કઈ કેવી માગણી? તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. કીર્તન તો ગઈએ, પણ ભેગું ભેગું ભગવાન બીજું બધું થોડું આપજો. હા, ખાલી એકલી મૂર્તિ નહીં. આપણે કીર્તન તો ગઈએ, પણ એકલી મૂર્તિમાં કોઈને ઈચ્છા નથી, ભેગું બીજું જોઈએ. પણ મૂર્તિ માગો એટલે ભેગું આવી જ જાય. ફાફડા લો ને ખમણ લો એટલે ચટણી મરચા તો એની ભેગા આવી જ જાય, જુદા ન લેવા પડે. ભગવાનની માગણી કરીએ, ભગવાન રાજી થઈ જાય. એ લૌકિક સુખ સંપત્તિની જાટે ઢસડીને આવે છે, પણ એ પ્રતીતિ આપણા અંતરની અંદર નથી આવતી. તો ભગવાનની માગણી, એ ભગવાનની પ્રાપ્તિ આપણે કરવાની છે. આવી માગણી આપણે કંઈ કરી શકતા નથી. જેની ઓળખાણ થાય છે એ માગણી કંઈક આવી કરી શકે છે. ભગવાનની માગણી કરે. મહારાજ વિચરણ કરતા કરતા પચ્છંગ ગામમાં પધાર્યા. ત્યાં જાદવજી વિપ્ર હતા. ખૂબ સામાન્ય પરિસ્થિતિ હતી, આર્થિક રીતે દુબળા હતા. મહારાજ રાજી થયા. મહારાજ કહે છે માગો, તમારે જે કંઈ જોઈએ તે આપું. જાદવજી કહે છે પ્રભુ, તમારી કૃપા થઈ હોય તો આપની મૂર્તિ અખંડ રહે એવી કંઈક કૃપા કરજો. મહારાજ જાદવજીને પૂછે છે, જાદવજી તમારી ગરીબાઈ નથી ટાળવી? એ વખતે જાદવજી કહે છે કે મહારાજ, મેં સાંભળ્યું છે કે ભગવાન તો ગરીબ નિવાજ છે, અને જો તમે મને ગરીબમાંથી અમીર બનાવી દેશો તો તમે પછી મારા નિવાજ નહીં રહો, એટલે મહેરબાની કરીને મને જીવનના અંત સુધી ગરીબ જ રાખજો. જો ભગવાનના આવા ભક્તો થયા છે, જે ભગવાનને ઓળખી શકે છે, એને આપવા દો. એની જે કઈ ઈચ્છા છે એ આપણને અધિક આપશે, સારું આપશે. એ જેમ રાજી થાય એવી કંઈક કૃપા વર્ષા આપણે એમની પાસેથી અપેક્ષા રાખવાની છે. આ રીતે વિચરણ કરતા કરતા લખુચારણને દિવ્ય સંદેશ આપી, જ્ઞાન આપી જુનાગઢ અંદર થઈ પીપલાણામાં વિચરણ કરતા માંગરોળની અંદર પોતે પધાર્યા. માંગરોળમાં ડોસા વાવ પાસે પધાર્યા. ત્યાં ગોવર્ધન વણિક શેઠ પોતે ત્યાં ઉભા હતા, અને દરેક માણસો ત્યાંથી પસાર થતા દરેકને સુખડીનું જમણ હતું. સુખડી જમાડતા હતા. નીલકંઠ વણીએ પૂછ્યું, સુખડી શેના માટે? એ કે મારી ફોઈનું કારજ છે. તારા ફોઈ ક્યાં ગયા? એ કે મારા ફોઈ ભગવાનના ધામમાં ગયા, એટલે એના નિમિત્તે એ બધાને સુખડી જમાડું છું. નીલકંઠ વણી કે તારી ફોઈ ધામમાં ક્યાં ગઈ છે? તારી ફોઈ તો કુંભી પાક નરકમાં ગઈ છે. નીલકંઠ વણી કે મારી ફોઈ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા, અને કુંભી પાક નરકમાં કેમ ગયા? નીલકંઠ વણી કે છે તારી ફોઈએ રામાનંદ સ્વામીએ સાચવવા માટે જે કડા આપ્યા હતા, પાસા આપ્યા હતા, એ પાસા એને સંતાડી લીધા. એ રામાનંદ સ્વામીને પાછા ના આપ્યા. ભગવાનનો ભાગ એણે છીનવી લીધો. એ પાપે કરીને નરકમાં ગઈ છે. ભગવાનનું જે લઈ લે છે, ભગવાનનો ભાગ પડાવી લે છે, એ ક્યારેય સુખી થતો નથી. ભગવાને આટલું આપ્યું છે તો ભગવાનનો ભાગ ક્યારે આપણે ન લઈ લેવો.
એકવાર એક ફકીર જતો હતો અને એને ભૂખ લાગી, એટલે ભાઈ અલ્લાહને પ્રાર્થના કરી, યા અલ્લાહ तेरे दरबार में पैसों की कहाँ कमी है, एक रुपया मुझे दे दे तो 8 आना तुझे वापस दूंगा. 1 રૂપિયો તું મને આપે ને તો 8 આના તને પાછા આપીશ. ભગવાન સાથે આવું કોલેબોરેશન કર્યું, સોદો કર્યો, કંપની સ્થાપી. અને પછી રોડ પર જતો હતો અને રૂપિયો મળ્યો અને પછી મતી ફરી. પૈસા મળે એટલે બલબલાની મતી ફરી જાય. અને પછી શું કહે છે, યા અલ્લાહ તેરે દરબાર में पैसों की कहाँ कमी है, तेरे दरबार में तो कितने सारे रुपया है, 8 आनी नहीं दूंगा तो भी चलेगा, 8 આની પાછી નહીં આપું. અને સોદો કેન્સલ કરી નાખ્યો આણે તો, કારણ કે લેટર પેડ ઉપર તો કઈ કર્યું જ નહોતું, મૌખિક જ બધું કર્યું હતું. સ્ટેમ્પ પેપર લગાવ્યો તો હજી બંધનમાં આવી જાય એવું કઈ હતું નહીં. અને પછી આવું બોલ્યો અને ફરસાણની દુકાને ગયો. ફરસાણ વાળાને કે છે બહુ ભૂખ લાગી, રૂપિયાના ફાફડાની ચટણી કઈ આપો. એ કે નહીં મળે. કે કેમ નહીં મળે? એ કે રૂપિયાનું તો નહીં જ મળે. કેટલાનું મળે? એ કે 8 આનાનું મળે. કેમ 8 આનાનું? એ કે બીજી બાજુ છાપ છે જ નહીં, ઝાંખી થઈ ગઈ છે, 8 આનાનું જ મળશે. પેલો કે ભગવાન તું બડા હોશિયાર है, पहले से तूने अपना हिस्सा तो ले ही लिया. 8 આના લઈ જ લીધા. આપણા ભગવાન દયાળુ છે, પહેલેથી 8 આના નથી લઈ લેતા. એ જીપીએફ વાળા જેમ કાપી લે છે ફંડમાં બધા ટેલ્સ ને બધું, ભગવાન પગાર આખો આપે છે અને પછી કે છે કે 10મો 20મો ભાગ કાઢીને આપજો. પણ એ 10મો 20મો ભાગ ન કાઢીએ, એ ભગવાનનો ભાગ લઈ લીધા બરાબર છે. સુદામા અને કૃષ્ણ ભગવાન બંને એક જ કોલેજમાં એક જ બ્રાન્ચમાં ભણતા હતા, એક જ એન્જિનિયરિંગ શાખામાં કંઈક ભણતા હશે, સાંદીપની ગુરુના આશ્રમમાં. છતાં પણ પરિસ્થિતિ શું થઈ, એકને કેમ્પસ સારો મળ્યો, દ્વારકાધીશ બની ગયા, અને પેલા સાવ ખરાબ પરિસ્થિતિમાં રહ્યા. શા માટે દુર્બળ રહ્યા? સુદામાની શું વાંક હતો, શું ભૂલ હતી? એકવાર સુદામા અને કૃષ્ણ ભગવાન એ ગાયો ચરવા માટે કે પેલો ઘાસચારો લેવા માટે લાકડા લેવા ગયા હતા. વર્ષા ઋતુ હતી, વરસાદ પડ્યો. સાંદીપની ગુરુના પત્નીએ એ પોતે દાળિયા આપ્યા હતા, કૃષ્ણ ભગવાનને પણ દાળિયા આપ્યા હતા, સુદામાને દાળિયા આપ્યા હતા. કૃષ્ણ ભગવાને પોતાના ભાગના દાળિયા એ સુદામાને સાચવવા આપ્યા. સુદામા એ પોતાની પાસે રાખ્યા. વરસાદ શરૂ થયો એટલે સુદામા એક ઝાડ પર ચડી ગયા, કૃષ્ણ સામેના ઝાડ પર ચડી ગયા. એ ઝાડની ઓથ નીચે એ વર્ષા ઋતુ બચવા માટે પ્રયત્ન કરતા હતા. સુદામાને ભૂખ લાગી, દાળિયા ખાવાનો પ્રારંભ કર્યો. અને ચણા દાળિયા મમરા એ વસ્તુ છે ને, એકવાર પ્રારંભ કરે પછી ઘડીમાં બંધ ન થાય, ધીમે ધીમે ખાવાનું ચાલુ જ રહ્યું. એના તો પૂરા થઈ ગયા, ક્યારેક કૃષ્ણની ચડીના ખિસ્સામાં પોતાના હતા, બીજા ખિસ્સામાં કૃષ્ણના હતા. ખબર ન રહી કે મારા ભાગના દાળિયા પૂરા થઈ ગયા, કૃષ્ણનું ખાતું ખોલીને શરૂ થઈ ગયું છે. એના ભેગા ભેગા વાપરી નાખ્યા. આ બાજુ કૃષ્ણ પૂછે કે મારા દાળિયા? એ કે તારા દાળિયા ભેગા વપરાઈ ગયા. ભગવાનના ભાગનું ખાઈ ગયા અને દારિદ્ર કેવું આવ્યું? ભગવાનના ભાગનું ખાઈ જાય એ દરિદ્ર થાય છે. અને છેવટે પછી તાંદુલ જ્યારે ભગવાનને અર્પણ કર્યા અને પરિસ્થિતિ બદલાઈ ગઈ. તો ભગવાનના ભાગનું ક્યારેય પચાવી પાડવાનો વિચાર ન કરવો. જે કંઈ ભગવાન આપણને આપે છે એ ભગવાનનું આપેલું છે, એ બધું ભગવાનને અર્પણ કરવું. ભગવાન સ્વામિનારાયણ એટલે શિક્ષાવત્રીમાં આદેશ આપ્યો છે, 10મો અથવા તો 20મો ભાગ એ ભગવાનને અર્પણ કરવો. આજે BAPS પરિવારમાં એવા કેવા ભક્તો છે જે પગાર લઈને આવે સીધા જ મંદિરે આવે છે, પહેલો 10મો અથવા તો 20મો ભાગ લખાવે. એ કે સ્વામી પછી ઘરે ગયા પછી મતી ફરે, કઈ નક્કી નહીં, એટલે અત્યારે પહેલા જ પગાર લઈને સીધા ભગવાન પાસે જ જવાનું. અમે લીંબડી ગયા હતા, લીંબડીમાં સુલતાનભાઈ કરીને એક ભાઈ છે મુસલમાન, એ 10મો ભાગ ધર્માદાનો નિયમિત કાઢે છે. પરિસ્થિતિ સામાન્ય છતાં પણ 10મો ભાગ કાઢે. એ મને પ્રશ્ન પૂછવા આવ્યા, એ કે સ્વામી જે કંઈ કમાણી કરું છું એમાંથી 10મો ભાગ તો કાઢું જ છું, પણ જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે, એ આપણા દીકરા દીકરીને પૈસા વાપરવા માટે આપે, 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, એ બધા જે કંઈ ભેગા થાય દર મહિનાના 20, 25, 50 રૂપિયા, એ પણ એક પ્રકારની આવક જ કહેવાય ને. એ આવકમાંથી 10મો 20મો ભાગ નહીં કાઢવાનો? શું માણસોની ભક્તિ છે, શું સમજણ છે કે ઘરે મહેમાન આવ્યા હોય એ 40-50 રૂપિયા આપે, એ પણ એક પ્રકારની ઇન્કમ છે. એમાંથી પણ ભાગ કાઢવાની વૃત્તિ, ભગવાનનો ભાગ ચોખ્ખો કાઢે. અને ઘણા હરિભક્તોની અનુભૂતિ છે કે જેણે ભગવાનનો ભાગ કાઢ્યો સુખિયા થાય છે. યોગી બાપા કહેતા, આ દેના બેંક છે, લેના બેંક નથી. અહીંયા જે કંઈ આપે છે એ અનંત ગણું કરીને આપે છે. સુરતના એક હરિભક્ત આ વખતે હું પારાયણ કરવા ગયો ત્યારે મને લેવા માટે આવ્યા હતા, જીતુભાઈ છે વરતાલ ગામના. જીતુભાઈ એ વાત કરી, સાવ સામાન્ય પરિસ્થિતિ હતી અને સુરત મંદિર માટે સ્વામી ખરડો કરતા હતા અને સ્વામીએ 40,000 રૂપિયા લખાવડાયા. લાખ રૂપિયા કીધા, 60,000 40,000 ભરાઈ ગયા હતા અને 60,000 બાકી હતા. સ્વામી બાપાને કહેવા ગયા કે સ્વામી આપે મને લખાવડાયા છે. અને બીજી વાર ખરડો કરતા ત્યારે એ કે સ્વામી ગઈ વખતના લાખ લખ્યા છે, એમાંથી 60 તો હજી બાકી છે. સ્વામી કે ગમે તેમ કરીને લખાઈ દો, લોન લઈને પણ લખાઈ દો. અને લોન લઈને એને 60,000 લખાયા
અત્યારે એના ઘરે 3 ગાડીઓ ફરે છે, કર લાખો રૂપિયાનો બિઝનેસ. એ કે સ્વામી આપણને પૂર્ણ પ્રતીતિ છે, બાપા જે કંઈ માગે છે ને એ આપણને અનંત ગણું આપવા માટે માગે છે. તમને લાખ રૂપિયાની લોટરી લગાડવી હોય પણ તમારે રૂપિયાની ટિકિટ તો લેવી તો પડે ને. રૂપિયાની ટિકિટ લો તો તમને સામે લાખ રૂપિયા મળે ને. એમ ભગવાન અને સંત આપવા માટે બેઠા છે. હવે લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે. એ સંત આપણી પાસે પૈસા માગે, માગણી કરે, હવે એમને ક્યાં ભેગા કરવા છે? એ ધારે તો બધું આપી શકે એમ છે. હમણાં થોડાક સમય પહેલા દિલ્હીમાં એક ભાઈ મળવા માટે આવ્યા, અક્ષરધામ જોયું, એટલા પ્રભાવિત થયા. અને પછી ત્યાં સંતોને મળ્યા, પંજાબ બાજુના હતા. અને પછી કે સ્વામીજી મુझे कुछ सेवा करने की इच्छा है. क्या सेवा करनी है? मुझे चावल देने हैं, હું ચોખા આપવા માંગુ છું. એટલે સંતોને એમ કે ચોખા આપવા હોય તો હા કે ચાવલ દे जाना. એ કે वैसे नहीं, आपके दिल्ली मंदिर में कितने चावल चाहिए? તમારા આખા મંદિરમાં કેટલા ચાવલ વપરાય? એટલે સંતો કે एक दिन के इतने चावल चाहिए. एक दिन के नहीं, पूरी साल में, पूरी साल भर कितने चावल चाहिए? સંતો કે દિલ્હીનો કોઈક ઠગ આવી ગયો લાગે છે. બાકી દિલ્હી વાળા આવું ચાવલ આપવા માટે સામેથી સત્સંગી નથી, કોઈ આગળ પાછળ સંબંધ નહીં. એ કે પૂરી સાલ મેં કિતને ચાવલ ચાહીએ. અને આખા ચાવલની ગણતરી કરી અને પછી એને પોતે વાત કરી, સ્વામીજી સભી ચાવલ મેં દે જાઉંગા. આપણે આપે ઠીક છે, નહીં તો ના આપે તો આપણે ક્યાં અમે મૂડી રોકાણ કરવા ગયા હતા. અને થોડાક દિવસની અંદર એ ભાઈએ ટ્રક દ્વારા, યુ કાન્ટ ઇમેજિન, તમે કલ્પના નહીં કરી શકો, એણે 16 થી 18 ટન ચાવલ મોકલ્યા. 16 થી 18 ટન ચોખા એ દિલ્હી મોકલ્યા. પછી આત્મ સ્વરૂપ સ્વામીએ કીધું કે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારો ધંધો કારોબાર બધો સારો ચાલે. એ કે સ્વામીજી ભગવાન को ऐसी प्रार्थना नहीं करो, भगवान को प्रार्थना करो कि हर साल मैं इतना चावल दे सकूं, દર વર્ષે આટલા ચોખા આપી શકું. 18 ટન ચોખા એક પણ વખત વાત નથી કરી, ખાલી અક્ષરધામ જોઈને માણસો આપી જાય. આપણને એમ થાય કે સ્વામી વધારો હોય તો થોડાક આ બાજુ મોકલાવજો ને. એમ નહીં, પણ માણસોના મનની અંદર કેવું અર્પણ કરવાની વૃત્તિ જાગે છે. દુબળી પરિસ્થિતિમાં પણ સ્વામી બાપા જે કંઈ કરી રહ્યા છે એ આપણા સારા માટે. ઘણીવાર આર્થિક સ્થિતિ ખરાબ હોય છતાં પણ માગે, એ જાણે છે એ આપણો લોભ મુકાવશે, આપણે અનંત ગણું આપવું છે. આપતી વખતે આપણને કઠણ પડે, પણ છતાં પણ મનમાં દ્રઢતા રાખી અને ભગવાન અને સંતના જે કંઈ આયોજનો હોય છે એ આયોજનની અંદર આપણે ભળી જઈએ. ભગવાન લઈને પણ મારું સારું કરશે, ક્યારેક આપીને સારું કરશે. એટલે અહીંયા નીલકંઠવાણી પોતે, અહીંયા ગોરધન વણિકને પોતે કહે છે કે તારી ફોઈએ ભગવાનનો ભાગ પચાવી પાડ્યો, એ ભાગે કરીને પોતે દુઃખી થઈ રહ્યા છે. વિચરણ કરતા કરતા નીલકંઠવાણી હવે સંવત 1856 શ્રાવણ વદ 6 ગુરુવારના દિવસે લોજ ગામની અંદર પોતે પધાર્યા છે. નીલકંઠવાણી અત્યાર સુધી 12,000 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી લીધી. રોજના 23 કિલોમીટર પોતે ચાલતા હતા. કેટલા કિલોમીટર? 23 કિલોમીટરની રોજ પદયાત્રા. 2572 દિવસની આખી યાત્રા એમણે કરી છે. 12 ભિન્ન ભિન્ન ભાષી રાજ્યોમાં અને ચીન, નેપાળ, તિબેટ અને ભારત જેવા 4 દેશોની અંદર પધરામણી કરી છે. હવે લોજની અંદર પોતે પધાર્યા છે. લોજની અંદર પોતે સ્થિર થવાના છે. 7 વર્ષ 1 માસ અને 11 દિવસનું વન વિચરણ કરી નીલકંઠવાણી લોજમાં પધાર્યા. 18 વર્ષ 4 માસ અને 12 દિવસનો કિશોર એ લોજની અંદર આવીને બેઠો છે. પનિહારીઓ ત્યાં પાણી ભરવા માટે આવે છે. સૂર્યોદયનો વેળા થઈ છે. એ સમયે નીલકંઠવાણી મુખની પ્રતિભા જોઈ, માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ બાલ વિલસે, નેત્રો બહુ બેશ છે. નીલકંઠવાણી મુખાકૃતિમાં આ બાઈઓ બધી ખેંચાઈ ગઈ. ભગવાન અને સંતની મૂર્તિનું આકર્ષણ. દલપતરામે 8 વર્ષની નાનકડી ઉંમરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. ઘોડી પરથી ઉતરતા અનેક વાક્ય બોલતા કે ભગુજી માણકીને પાવરો નાખી દેજો. કવિશ્વરના દીકરા નાનાલાલે ઉલ્લેખ કર્યો છે કે બાપુજી 80 વર્ષની ઉંમર સુધી ભગવાન સ્વામિનારાયણની એ મૂર્તિ ક્યારે ભૂલી નહોતા શક્યા. ભગવાન અને સંતની મૂર્તિમાં એ આકર્ષણ રહેલું છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કયા કપડાં પહેરે છે, કયા મોજ શોખ એમના જીવનની અંદર, કયો બાહ્ય આડંબર દેખાય છે, છતાં પણ એના દર્શન કરવા માટે લોકો તલપાપડ થાય, એને મળવા માટે. એ પૂજા કરતા હોય છતાં પણ લોકો ત્યાં આવીને બેસે. આપણે બધા જઈએ કે બાપાના દર્શન કરવા માટે જઈએ છીએ. અડધો કલાક સુધી બાપાની સામે બેસી રહીએ. એમની સર્વ ક્રિયા એ દિવ્ય છે. ભગવાન સ્વામિનારાયણ પર પરમહંસોએ જે પદો લખ્યા છે, ભગવાન સ્વામિનારાયણની ચોટલી ઉપર કીર્તન લખ્યું છે, શિખા ઉપર કીર્તન,
એમના વાળ ઉપર કીર્તન, એમની પાપણ ઉપર કીર્તન, એમની આંખ ઉપર કીર્તન, એમની નાસિકા ઉપર કીર્તન, એમના હોઠ ઉપર કીર્તન, એમના દાંત ઉપર કીર્તન, એમની છાતી ઉપર કીર્તન છે, એમના કંઠ ઉપર કીર્તન, એમની નાભી ઉપર કીર્તન, એમના સાથળ ઉપર, પગ ઉપર, એમની ચરણ રજ ઉપર પણ વંદુ સહજાનંદ ચરણ રજ ઉપર પણ કીર્તન બન્યા છે. તમે ઘેર જઈને ઘરવાળાને કહેજો ને કે મારા આખા શરીર ઉપર એક ભજન બનાવો ને. આપણા ઉપર એક ભજન કોઈ ન બનાવે, રે લોલ વાળું એ કોઈ ન બનાવે. આ બ્રહ્માનંદ સ્વામી 10,000 15,000 મુક્તાનંદ સ્વામીના પદો, પ્રેમાનંદ સ્વામીના પદો, શું જોયું હશે કે પરમહંસો એ ભગવાનની પાછળ ગેલા થઈને પડ્યા હતા? બુદ્ધિશાળી પરમહંસો પણ ભગવાનના આટલા બધા દિવ્ય પદો એની રચના અખંડ કર્યા જ કરે. ભગવાનની મૂર્તિનું દિવ્ય આકર્ષણ હતું. આજે સ્વામીશ્રીની મૂર્તિમાં દિવ્ય આકર્ષણ. બાપા વોકિંગ કરતા હોય ત્યારે સંતો ભક્તો જોવા માટે બેસે. વોકિંગના દર્શન. તમે તમારા ઘરના ફળી આમ વોકિંગ કરજો ને, ગામના કૂતરા આંટા મારવા આવે છે, જોવા આવે છે કોઈ આપણા વોકિંગને? તો આ વોકિંગ કરે ભગવાનને સન, ત્યારે લોકો દર્શન કરવા બેઠે. એ ચાલે છે છતાં પણ આપણને અંદરથી સ્થિર કરી દે છે, આપણા મનને સ્થિર કરી દે છે. એ અસ્થિર દેખાય પણ આપણને ઘણા બધાને એ પોતે સ્થિર કરતા જાય છે. ભગવાન અને સંતની આ દિવ્ય મુખાકૃતિ હોય છે. નીલકંઠવણી ત્યાં બેઠા હતા અને ગામની અંદર રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એમાં એક સુખાનંદ સ્વામી નામે સંત હતા. એ ત્યાં પાણી ભરવા માટે આવ્યા હશે. વર્ણીને જોયા, એમની ચિત્તની વૃત્તિ પણ ત્યાં ચોંટી ગઈ અને નીલકંઠવણીને કહે છે, કહો તપસ્વી નિજ સત્ય વાત, ક્યાં જન્મ ધાર્યો પૂર્ણમાત તાત, ક્યાં સૌ તમારા સ્વજનો રહે છે, તમારું શું નામ જનો કહે છે, કેને ગણો છો ગુરુ કોણ દેવ, બોલ્યા સુણી શ્રી હરિતર્ત ખેવ. સુખાનંદ સ્વામી કહે છે, તમારું નામ શું છે, કયા ગામના છો, તમારા ગુરુ કોણ છે? નીલકંઠવણી ઉત્તર આપતા કહે છે, ગુરુર ન સત્સ્યાત સ્વજનો ન સત્સ્યાત, પિતા ન સત્સ્યાત જનની ન સાસ્યાત, દૈવમ ન તત્સ્યાત ન પતિશ્ચ સસ્યાત, નમો ચેયત્ય સમુપેત મૃત્યુમ. હું છું અજન્મા અવિનાશી આપ, તો ક્યાંથી માતા વળી ક્યાંથી બાપ, સદૈવ વ્યાપી સર્વત્ર હું છું, આત્મા તણા અંતરમાં રહું છું. તમે મને પ્રશ્ન પૂછી રહ્યા છો તમારું નામ શું છે, પરંતુ મારું નામ ગામ કંઈ જ નથી. સુખાનંદ સ્વામી કહે છે, તમારું દૂધ કયું? નીલકંઠવણી કહે છે, કયા દૂધની વાત કરો છો? થોરિયાનું દૂધ, આકળિયાનું દૂધ? કયા દૂધનો તમે પ્રશ્ન પૂછો છો? આત્મજ્ઞાનની ખુમારી હું છું, અજન્મા અવિનાશી આપ, હું પરમાત્મા છું, આત્મા છું. આ અખંડ અનુસંધાન નીલકંઠવણીના જીવનની અંદર હતું. આત્મજ્ઞાનથી, પરમાત્મા જ્ઞાનથી પોતે સુખી રહી શકતા હતા. આપણે પણ આત્મા છીએ, પરમાત્મા આપણા શરીરમાં રહેલા છે, પરંતુ આપણને વિસ્મૃતિ થઈ જાય છે કે આપણે આત્મા છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે મોઢાની અંદર એ ઉપરના જડબા હોય, નીચેના જડબા હોય. ઉપલા દાન છે ખાંડણીયા છે, નીચેના દાન છે સાંબેલા છે. ગામડાની અંદર પેલા ઘંટીઓ નહોતી ને તારે ખાંડણીયા હતા અને ઉપરથી છૂટા સાંબેલા આવતા હતા અને ઉપરથી ખાંડવાનું. નીચે વાળું ફિક્સ હોય, ઉપર વાળું અસ્થિર હોય, ઉપર નીચે આવજાવ કરે. એમ આપણા મોઢાની અંદર ઉપરના જે દાંત છે એ ખાંડણીયા છે, સ્થિર છે, અને નીચે વાળા સાંબેલા છે. ઉપર વાળું સ્થિર રહે છે, નીચેથી ઉપર નીચે આવજાવ કરે છે. આપણને લાગે બંને હલે છે, બંને નથી હલતા. ઘણા અત્યારે ટેસ્ટિંગ કરે છે. કરી લો 5 મિનિટ આપણે બંધ રાખીએ, અથવા ઘરે અરીસામાં જઈને પછી જોજો. આપણને લાગે કે બંને હલે છે, બંને આમ નથી થતા. બંને એમ થતા હોય તો રોટલી ચાઈ પણ ન શકાય. એક સ્થિર છે, નીચેથી પ્રેશર આપીને ક્રશર ચાલુ થાય છે. આ ભગવાનની રચના છે, પણ આપણે ઓળખી શકતા નથી. અખંડ ભેગું રહે છે એટલે આપણને એનો ભેદ પારખી શકાતો નથી. સ્વામી એમ કહે છે કે દેહ અને આત્મા એ પણ નોખા છે, પણ ભેગા મનાઈ ગયું છે એ અજ્ઞાન છે. આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. વર્ણીને વિનંતી કરે છે કે આપણા આશ્રમમાં પધારો. વર્ણી કહે છે, આશ્રમમાં જતા નથી અમે લોકમાં. તમે નહીં આવો, તમારા ગુરુ મુક્તાનંદ સ્વામી પોતે અહીંયા પધારશે. એ કે ના, મોટાને તકલીફ ન પાય, મુક્તાનંદ સ્વામી ન આવે, હું જાતે ત્યાં આવી જઉં છું. અને વર્ણીએ સૌ પ્રથમ લોજના આશ્રમની અંદર પ્રવેશ કર્યો. મુક્તાનંદ સ્વામીએ સ્વાગત સરભરા કરવા માટે આસન પાથર્યું. અને નીલકંઠ વણી કહે છે, 50 કોટી જોજન્ય પૃથ્વી
એવડું મોટું આસન છોડી અને નાનકડા 1 x 1 ફૂટના આસનમાં શું બંધાવવું? જોજો, એમની એન્ટ્રી જ આત્મજ્ઞાનથી એન્ટ્રી થાય છે. આવી એન્ટ્રી હોય એને પછી કોઈ આસન મળે ન મળે એમાં બંધન થાય. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રવેશ જ આવી ખુમારીથી છે. કોઈ આસન સાથે આ સંપ્રદાયનો પ્રારંભ જ નથી થયો. અસ્મિતા છે. આસન માટે કોઈ પડેલું જ નથી, કોઈની દોટ જ નથી. અને સામેથી આસનને અડસેલો મારી દે છે. મુક્તાનંદ સ્વામી ચક થઈ ગયા કે શું વર્ણિનું જ્ઞાન છે. અને વર્ણિ પ્રશ્ન પૂછે છે, 5 ભેદ કયા છે? આખા ભારતમાં જે કંઈ ફર્યા ત્યાં દરેકને પ્રશ્ન પૂછતા, કોઈ સાચા ઉત્તર આપી નહોતા શકતા. મુક્તાનંદ સ્વામી પ્રયત્ન કરે છે, જીવ ઈશ્વર માયાની વાત કરી, કંઈક બ્રહ્મની વાત કરી. નીલકંઠ વણી કહે છે કે બીજે ઉત્તર મળે એના કરતા કંઈક સાચા ઉત્તર અહીંયા મળ્યા છે. બ્રહ્મ પરબ્રહ્મનો કંઈક આછો પાતળો ઉલ્લેખ અહીંયા થયો છે. અને વર્ણિ પોતે ત્યાં રહેવાનો સંકલ્પ કરે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઇતિ ઉત્તરમ મયા પ્રોક્તમ યથામતિ યથા શ્રુતમ વ્યાખ્યાનમ વિસ્તરણસ્ય જાનાતિ અસ્મદ ગુરુ પ્રભુ. અમારા ગુરુ વિશેષ જાણે છે. મેં મારી મતિ પ્રમાણે ઉત્તર કર્યા ખરા, પણ મારા ગુરુ થકી તમે સાંભળજો. આવી સાધુતા વર્ણિને કોઈ રોકી નહોતું શક્યું. એ વર્ણિ જ્યાં બ્રહ્મ અને પરબ્રહ્મનું શુદ્ધ જ્ઞાન હતું ત્યાં રોકાયા છે. ભગવાન ક્યાં રોકાય છે? ભગવાન કોઈ બહુ મોટા મંદિર હોય, રાજમહેલ હોય ત્યાં રોકાતા નથી. બ્રહ્મ અને પરબ્રહ્મનું શુદ્ધ જ્ઞાન હોય ત્યાં રોકાય છે. એટલે જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે BPSની જે કંઈ સ્થાપના કરી છે એ બ્રહ્મ અને પરબ્રહ્મ માટે કરી છે. શાસ્ત્રીજી મહારાજ વરતાલથી છૂટા પડ્યા, પણ હરિકૃષ્ણ મહારાજ એમની ભેગા ભેગા એ પણ છૂટા થઈ ગયા. જ્યાં બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન હોય ત્યાં હરિકૃષ્ણ મહારાજ રહે છે. એની ભેગા અખંડ પોતે રહે છે. એટલે શાસ્ત્રીજી મહારાજે નીલકંઠવણીના પગ જ્યાં સ્થિર રહે એવું દિવ્ય જ્ઞાન પોતે આપ્યું. વર્ણિ ત્યાં પોતે રોકાવા માટે મજબૂર થઈ ગયા છે. એમને ત્યાં સ્થાન ગમી ગયું, જ્ઞાન ગમી ગયું. નીલકંઠવણી સર્વ પ્રકારે સેવા કરવા લાગ્યા. એમને સરયુદાસ તરીકે બોલાવે છે. સરયુ નદી તરફથી આવ્યા હતા એટલે સરયુદાસ તરીકે ઓળખતા હતા. બધાની સેવા કરે. સાક્ષાત ભગવાન હતા છતાં પણ નાની મોટી પાત્ર ભેગા કરવાની સેવા કરે, કૌપિન ધોવાની, જોડી માગવાની સર્વ પ્રકારે સેવા કરતા હતા. મોટા હોવા છતાં પણ નાના મોટા દરેકની સેવા કરવી, સેવાનો આદર્શ એમણે એમના જીવન દ્વારા આપણને શીખવ્યો હતો. અને પછી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક દિવ્ય ક્રાંતિ. નીલકંઠવણીએ બાજુમાં આવેલા એક વાળંદના ઘરની સાથે એક ગોખલો હતો, એમાં દેવતાની આપલે થતી હતી. વર્ણિએ વાત કરી કે આ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે. અને બાઈની જે ભેગી સભા થતી હતી એને પણ નોખી કરી. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ એ નિષ્કામ ધર્મથી થાય છે. અહીંયા કોઈ સ્ત્રીના તિરસ્કારની ભાવના નથી. અહીંયા સ્ત્રીના અનાદરની ભાવના નથી. જો અનાદર હોત તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાઈ ભક્તો ન તૈયાર થયા હોત. અનાદર થયો હોત તો અમારા જેવા 65 થી 70 જણા મા બાપના એકના એક દીકરા, જે કોઈ માતા પિતા એ BAPS ની અંદર અર્પણ ન કરી શક્યા હોત. અહીંયા કોઈ અનાદરની ભાવના એ BAPS પરિવારની અંદર છે જ નહીં. તો અહીંયા એક સ્ત્રીના સન્માનની ભાવના છે, સ્ત્રીના શીલના રક્ષણની ભાવના છે, સાધુના રક્ષણની ભાવના છે. અહીંયા તો એક સન્માનની ભાવના છે. કિશોરલાલ મસ્ત્રુવાળાએ લખ્યું છે, લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપનારા, પતિત થયેલા આચાર્યો અને ગુરુઓ માટેનો આદર્શ બેસાડનારા ભગવાન સ્વામિનારાયણ સ્વયં હતા. શુદ્ધ ધર્મની સ્થાપના એમણે કરી. જે તે સંપ્રદાયમાં જ્યાં સ્ત્રી અને ધનનો વ્યવહાર વધે છે ત્યાં ચોક્કસ પતન થાય છે. ભગવાન સ્વામિનારાયણે એની શુદ્ધિ કરાવી અને આદર્શ સ્ત્રીઓનું નિર્માણ કર્યું. કેવા બહેનોનું નિર્માણ કર્યું હતું. દેવજી ભગતના ઘરવાળા નેનપુરના અને પોતાનો એકનો એક દીકરો મૃત્યુ પામે, ઘીનો ગાડવો લઈને રસોઈ આપવા માટે જઈ શકે. ભગત સુખી હતા અને વધારે સુખી થયા. રામબાઈ હતા, રાજબાઈ હતા. એ બાઈ કેવા હતા? પારકા પુરુષનો સ્પર્શ પણ ન કરે. એ અંતર્યામી શક્તિથી જાણી જતા હતા કે કોઈક સગર્ભા સ્ત્રી હોય, એના પેટની અંદર પુરુષનો ઉછેર થઈ રહ્યો છે, તો એ સગર્ભા સ્ત્રીનો પણ સ્પર્શ નહોતા કરતા. આવા પતિવ્રતા બાઈનું નિર્માણ એ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું. એનો અગ્નિ સંસ્કાર કરવાનો હતો અને પછી અગ્નિ પ્રજ્વલિત ન થાય. ગોપાળાનંદ સ્વામી કીધું કે સ્વામી અગ્નિ પ્રજ્વલિત થતો નથી. રાજબાઈ એની ચિતાને સળગાવી કેમની? ગોપાળાનંદ સ્વામી કહે કે રાજબાઈ પતિવ્રતા છે, એ સ્ત્રી છે. અગ્નિ કેવો પુલ્લિંગ વાચક છે એટલે અગ્નિ એમનો સ્પર્શ નહીં કરી શકે. રાજબાઈ પાસે જાઓ ને પ્રાર્થના કરો કે હવે તો તમે દેહમાંથી નીકળી ગયા છો, હવે તમારા ખોળિયાને પુરુષ અડે એમાં કઈ વાંધો નથી. પછી પુરુષ સ્પર્શ કરી શક્યા. આવા પાતિવ્રત્યની દ્રઢતાવાળા બહેનોનું નિર્માણ એ ભગવાન સ્વામિનારાયણે કર્યું હતું.
તો શ્રીજી મહારાજના ધર્મની અંદર સંપ્રદાયમાં સ્ત્રીનો તિરસ્કાર ક્યાંય હતો જ નહીં. આજે પ્રમુખ સ્વામી મહારાજની નિસ્ત્રાની અંદર પણ જેટલી પુરુષોની સંખ્યા એના કરતા બહેનોની અધિક સભાઓની અંદર સંખ્યા. એટલા જ મંડળો, બાલિકા મંડળ, યુવતી મંડળ, મહિલા મંડળ, જેમ પુરુષો માટેના સામયિક સ્વામિનારાયણ પ્રકાશ આવે એમ બહેનો માટેનું પણ પ્રેમવતી માસિકે આવે છે. જો બહેનોનો પણ એટલો જ આદર સત્કાર છે. ઘણીવાર આપણા મનમાં હોય, ઘણા પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈઓ એ સંતોનો સ્પર્શ કરી શકે, બાપાના આશીર્વાદ લઈ શકે, બહેનો દૂર રહે, એ લોકોનું કલ્યાણ કેમ થાય? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે બાજુમાં ભેગા ફરે તો કલ્યાણ થાય? એક શાસ્ત્ર બતાવો. સ્પર્શ કરે તો કલ્યાણ થાય એવું ક્યાં લખ્યું છે? એ ભગવાન અને સંત સાથે આત્મબુદ્ધિ કરે, બ્રહ્મરૂપ થાય, વાસના ટળે કલ્યાણ થાય. ઘણીવાર પુરુષો ભેગા ફરતા હોય, આખો શ્રાવણ અમારી ભેગા ફરે ને તોય ગુટકોય ન ચડે, પેલા બહેનો બિચારા દૂર બેસે ને તોય નિયમ પાળતા હોય છે. આપણે ગુટકા છોડતા નથી, કોઈ પ્રકારના નિયમ ધર્મની દ્રઢતા કરી શકતા નથી ઘણી વખત. એટલે દૂર રહેલા ઘણીવાર લાભ ખાટી જતા હોય છે. અધ્યાત્મ માર્ગે દૂર અને નજીકના એવા કોઈ પ્રકારના ભેદ નથી. જે અંતરથી નજીક છે એ વાસ્તવમાં નજીક છે. તિરસ્કારની ભાવના તો બહાર જગતમાં છે. ફિલ્મોમાં, મેગેઝિનમાં જે કંઈ સ્ત્રીઓના ફોટા આવે છે, નગ્ન ફોટોગ્રાફ, એ તિરસ્કાર નથી. અહીંયા તો સ્ત્રીઓના શીલના રક્ષણની ભાવના આ ધર્મની અંદર છે. નીલકંઠવણીઓ શુદ્ધ સંપ્રદાય સ્થાપવા માંગતા હતા એટલે શુભારંભ કર્યો. હવે નીલકંઠવણી પ્રાર્થના કરે છે કે મારે ગુરુના દર્શન કરવા છે. ગુરુ તો પોતે ત્યાં ભુજ બાજુ પધારેલા હતા અને પછી ગુરુને પત્ર લખે છે. ગુરુ ત્યાં પરત પધારે છે. રામાનંદ સ્વામી અને નીલકંઠવણીનું જે પ્રથમ મિલન થયા પછી નીલકંઠવણીને દીક્ષા આપે છે, નામ આપે છે, વરદાન માગવાની